વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 192મો વેબિનાર છે. આજના વક્તા છે શ્રી વિક્રમભાઈ બારૈયા સાહેબ, જેઓ હરજીવન બોટનિક ગાર્ડન એન્ડ પાર્કના ડાયરેક્ટર છે અને ટાણા નજીક થાળા ગામે એક સરસ મજાનું ગાર્ડન વિકસાવ્યું છે. તો હું શ્રી વિક્રમભાઈ બારૈયાને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરશે, જેઓ આપણને હોમ ગાર્ડનિંગ ટિપ્સ, ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન, હેંગિંગ ગાર્ડન વગેરે વિશે માહિતી આપશે. તો હું શ્રી વિક્રમભાઈ બારૈયા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. નમસ્કાર સર. નમસ્કાર સર. હા હા, બોલો બોલો હવે. હા. ગિરનારી મંડળ એક એન્વાયરમેન્ટલ અને પ્લાન્ટની અવેરનેસ અને ફૂલ છોડ અને આયુર્વેદિક પ્લાન્ટને લગતું ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. લોકોને અને સમાજને જરૂરી માહિતી ખૂબ સારી રીતે પૂરી પાડી રહી છે. અમે લોકો એક બોટાનિકલ ગાર્ડનનું ડેવલપમેન્ટ કરીએ છીએ, જે રીતે બિચરિયા સાહેબે કહ્યું ભાવનગરની અંદર, શિરોડ શાળાની અંદર, કે અમારો મુખ્ય હેતુ એવો છે કે લોકો વધારે ને વધારે ગાર્ડનિંગ અને હોર્ટિકલ્ચર, કે જે આપણું રૂટીન એગ્રીકલ્ચર છે, એની સાથે સાથે હોર્ટિકલ્ચર ને પણ પ્રાધાન્ય આપે, તેની અંદર બાળકો આગળ વધે અને આને એક વ્યવસાય તરીકે સારી રીતે લે. એટલે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર પ્રેક્ટિકલ ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ, ડેમોન્સ્ટ્રેશન અને લોકોને ફરવા માટે અને પોતાને ગાર્ડન બનાવવું હોય તો અમારા સ્થળ ઉપર આવી પ્લાન્ટ સિલેક્શન કરી શકે છે. પ્લાન્ટ એની અંદરથી વિવિધ જાતો, જેવા અલગ અલગ સિઝન પ્રમાણેના જે પ્લાન્ટ હોય એના વિશે માહિતી મેળવી શકે. એના વિશેના કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો અમારા બોટાનિકલ ગાર્ડન એમને માહિતી મળશે. તો આજનો આપણો જે વિષય છે હોમ અને ગાર્ડનિંગ ટીપ, એટલે એની અંદર કેવું છે કે લોકોનો વૃક્ષો સાથેનો ખૂબ જ વર્ષોથી નાતો રહેલો છે. લોકો પુરાતત્વ ખાતાથી અને ભારતની અંદર વૃક્ષો અને બગીચાની શરૂઆત ખૂબ વર્ષો પહેલા થયેલી, જ્યાં આપણે સિમેટ્રિકલ ગાર્ડનિંગ થીમ પર ચાલતા હતા. આપણે જોઈ શકીએ છીએ કે મોગલ ગાર્ડન છે, બીજા આપણા આયુર્વેદિક ગાર્ડન છે, આપણા ઋષિ મુનિઓ તૈયાર કરેલા ગાર્ડન છે, આપણા હિસ્ટ્રીમાં ઘણા બધા ગાર્ડન છે. એ બધા ગાર્ડન્સની અંદર આપણી પાસે એક થીમ હતી કે જે ફોર્મલ શેપની અંદર આપણે ગાર્ડનિંગ વધુ પ્રમાણમાં કરતા હતા. તો આ શોખ અત્યારે દુનિયાભરમાં એકમાત્ર એવો શોખ છે કે જે વધારે ને વધારે લોકો ગાર્ડનિંગ, હોર્ટિકલ્ચર અને પ્લાન્ટ સાથે જોડાયેલા છે. આજના યુગમાં કે જ્યારે ટેલિફોનની અંદર, મોબાઈલ ફોનની અંદર, કોમ્પ્યુટર સાથે લોકો ખૂબ જોડાઈ ગયા છે, તેમ છતાં ગાર્ડનિંગ અને પ્લાન્ટેશન લોકો માટે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી રહી છે. તો લોકો અને પ્લાન્ટ, આ વિશે મારે થોડું એ કહેવું છે કે લોકો અને પ્લાન્ટનો ખૂબ જૂનો નાતો રહેલો છે. પ્લાન્ટ એ આપણા એક જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. જેવી રીતે અલગ અલગ જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, પશુ પંખી, આ બધાની વચ્ચે પ્લાન્ટ્સનું ખૂબ ખૂબ મહત્વ છે. ખોરાકથી થવા માટેથી આપણા ઓક્સિજન, વિવિધ જાતો, એટલે આ બધું વસ્તુને લઈ અને હંમેશા પ્લાન્ટ આપણા જીવનમાં ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. હવે આ તબક્કે આપણો જે વિષય છે હોમ અને હોમ ગાર્ડનિંગ, તો એટલા માટે હું વૃક્ષોને ઘરમાં રાખવાનું વધારે પૂરતું મહત્વ આપી. કારણ કે તમે ભલે ગમે તેટલું મકાન બનાવો, મોટું હોય કે નાનું હોય, પણ જ્યારે એની અંદર વૃક્ષોનું આગમન થશે, તમે કુંડાઓમાં પ્લાન્ટ લાવશો કે તમે જમીનમાં ક્યારીઓ બનાવશો, ત્યારે ખરેખર તમારા ઘરની અંદર કે તમારા ફળિયાની અંદર જીવન એક પ્રવેશ કર્યો હોય એવું લાગશે તમને.
ફિઝિકલ ફિટનેસ ઉપર ખૂબ એનું ખૂબ મોટું મહત્વ હોય છે. જે ઘરમાં વૃક્ષો હશે, જે ઘરમાં ખૂબ જ ગ્રીનરી હશે, તે ઘરના લોકોને હંમેશા સુખ શાંતિ તો હશે, પણ એમનું માનસિક ડિપ્રેશન અને માનસિક તણાવ ખૂબ ઓછો જોવા મળેલો છે. આ વર્લ્ડના ઘણા સારી હોર્ટિકલ્ચર અને બોટનિકલ સંસ્થાઓએ આ વસ્તુનો માપ કરેલો છે, એની પર એક્સપેરિમેન્ટ કરેલા છે. તેથી હું તમને ચોક્કસપણે એ કહીશ કે તમારા ઘરમાં આપણે આપણી પરંપરા અને ધાર્મિકતાથી તુલસીના છોડ તો હંમેશા રાખીએ જ છીએ, પણ હું તમને એવું ચોક્કસ કહીશ કે તમે વિવિધ જાતના ફૂલ છોડો, સિઝન પ્રમાણેના ફૂલ છોડો, તમને ગમતા ફૂલ છોડો, આયુર્વેદિકમાં યુઝફુલ થતા હોય એવા ફૂલ છોડ તમે હંમેશા ઘરમાં રાખો. હવે જ્યારે આખી દુનિયા આપણે લોકો વાત કરી રહ્યા છીએ ક્લાઇમેટ ચેન્જની, બાયોડાયવર્સિટીની, એન્વાયરમેન્ટ અવેરનેસની, એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની, તો આ એક બહુ મહત્વનો મુદ્દો અત્યારે બધા સમગ્ર વર્લ્ડમાં આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે ક્લાઇમેટ ચેન્જ આપણે એનો સામનો કરી રહ્યા છીએ, એટલું જ નથી પણ આપણે એને જોઈ રહ્યા છીએ કે કેવી રીતે આપણા વાતાવરણની અંદર, આપણી આબોહવાની અંદર અને આપણી લગતા જે જીવજંતુઓ છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, એની અંદર એની કેવી અસર પડી રહી છે. આ ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો જે છે એ આખા વર્લ્ડમાં અત્યારે ચર્ચાનો વિષય થયો છે. ત્યારે હું આ તબક્કે ચોક્કસ દરેક લોકોને એવી વિનંતી કરી કે ભાઈ વૃક્ષોને તમે મહત્વ આપો, એટલું જ નહીં પણ તેનું જતન કરો અને આપણા એન્વાયરમેન્ટની અંદર જે પ્રદૂષિત કરતું છે, આપણે કંઈ પણ યુઝ કરતા હો તો એની પર પ્રતિબંધ કરો, એને મિનિમમ યુઝ કરો. તો ક્લાઇમેટ ચેન્જ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ અવેરનેસ માટે આપણે જ જાગૃત થવું પડશે. આ કોઈ એવો સરકારી મુદ્દો નથી કે જેની અંદરથી સરકાર કંઈ કરે અને આ બધું મુખ્ય થઈ જાય. આપણે લોકોએ જ આનું ધ્યાન આપવું પડશે. અને તેથી અત્યારે જ્યારે શહેરીકરણ ખૂબ વધી રહ્યું છે, ત્યારે પ્લોટ્સ મોટા હતા, અત્યારે નાના પ્લોટ્સ થઈ ગયા, 100 વારના, 50 વારના, 200 વારના. આ નાના પ્લોટ્સની અંદર આપણું મકાન પણ એડજસ્ટ કરવાનું હોય છે. તો આ તબક્કે એવું બની રહ્યું છે કે આપણી પાસે ફળિયું ખૂબ ઓછા પ્રમાણમાં છે, લોકો પાસે રહ્યું છે. મેટ્રોપોલિટન સિટી બનતા અત્યારે ખૂબ જ કન્જેશન ફીલ થઈ રહ્યું છે. લોકો પાસે એટલી બધી જગ્યાઓ નથી. ત્યારે લોકોએ એ આઈડેન્ટિફાઈ કર્યું કે ભાઈ મને બગીચાનો શોખ તો છે જ, પણ તો એના માટે હું શું કરું? એટલે આ તબક્કે લોકોએ ટેરેસ ગાર્ડનિંગ, બાલ્કની ગાર્ડનિંગ કે પછી અંતે વર્ટિકલ ગાર્ડનિંગનો પણ કોન્સેપ્ટ અત્યારે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે અને લોકો એને ખૂબ સારી રીતે જાણી રહ્યા છે અને એને ખૂબ માણી પણ રહ્યા છે. તો ટેરેસ ગાર્ડનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ટેરેસ ગાર્ડન એટલા માટે જરૂરી છે કે એક તો આપણે પ્લાન્ટ સાથે જોડાયેલા રહીએ છીએ, બીજા નંબરની અંદર આપણે ત્યાં બાળકો હોય કે વૃદ્ધ હોય કે સિનિયર સિટીઝન હોય કે પછી આપણે લોકોને પણ વૃક્ષ અને ગાર્ડન જ એક એવું વસ્તુ છે કે જ્યાં તમે ખૂબ સારી રીતે પ્રેશિયસ ટાઈમ પસાર કરી શકો. ગાર્ડન અને પ્લાન્ટ ની અંદર એટલું બધું ચેતન વસ્તુ છે કે તમે એને દરરોજ કંઈક ને કંઈક એની અંદરથી ફિલિંગ લઈ શકો, એની અંદરથી પ્રેરણા લઈ શકો, એને તમે જોઈ શકો અને દરરોજ વૃક્ષો તમને કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય છે. ક્યારેક એના પાન તરફ થઈ જતા હોય છે, કલરમાં ડિફરન્સ થઈ જતો હોય, પાન ફૂલ તરફ ખીચતા હોય છે. એટલે એ એક જાતની એક્ટિવિટી છે. એટલે લોકો ટેરેસ ગાર્ડન અત્યારે ખૂબ વધી રહ્યા છે. બોમ્બે અને અમદાવાદ જેવા સિટીની અંદર જ્યારે જગ્યાનો ખૂબ મોટો પ્રશ્ન છે, ત્યારે અત્યારે લોકો ટેરેસ ફાર્મિંગનો પણ કોન્સેપ્ટ આવી રહ્યો છે કે જે મોટા ફ્લેટ અને જે મોટી ઇમારતો છે જેમાં વિશાળ ટેરેસ છે, તો એ લોકો અત્યારે કમ્યુનિટી ટેરેસ ફાર્મિંગ કરી રહ્યા છે કે ત્યાં એ લોકો આખા કમ્યુનિટી બેઝ 1 કે 2 માળીને એમ્પ્લોય કરી એની અંદર શાકભાજી ઉગાડે છે, એની અંદર જાતજાતની ભાજીઓ ઉગાડે છે, એની અંદર ઘણી બધી પ્રકારના આયુર્વેદિક પ્લાન્ટ ઉગાડે છે કે જેનો સંપૂર્ણ લાભ તે સોસાયટીમાં રહેતા હોય છે અને મળતો હોય છે. એટલે કમ્યુનિટી ટેરેસ પ્લાન્ટિંગનો પણ એક ખૂબ મોટો અત્યારે થઈ રહ્યો છે. હવે લોકોને નો હાઉ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમ કે લોકોને ઘણો બધો શોખ હોય છે, ગાર્ડનિંગ કરવું છે, બાલ્કનીમાં કરવું છે, ટેરેસમાં કરવું છે, પણ બીકોઝ ઓફ લેક ઓફ નોલેજ એ લોકોને એનું પ્રેક્ટિકલ નોલેજ એટલું બધું ન હોય એટલે લોકોને ઘણીવાર ઘણી બધી ટાઈપના પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે. અને આજનો જે આપણો વિષય છે તે એ જ છે કે હું તમને થોડીક ટિપ્સ આપું અને થોડું કંઈક તમને એવું શીખવું કે જેનાથી કરીને તમારું ટેરેસ ગાર્ડનિંગ કે બાલ્કની ગાર્ડનિંગ
તમે થોડું ઈઝી રીતે અને સારી રીતે એને કરી શકો અને હેન્ડલ કરી શકો. ગાર્ડનિંગ માટે હું એવું તમને ચોક્કસ કહીશ કે એવું જરૂરી નથી કે તમારે હંમેશા એના માટે કોઈ માળી રાખવા કે કોઈ માણસને રાખવા. એ તમારી સેલ્ફ એક્ટિવિટી માટેનો એક વિષય છે. તમે ખુદ એની અંદર તમારા ટેરેસની અંદર શાકભાજી ઉગાડશો, ડેકોરેટિવ પ્લાન્ટ ઉગાડશો, ફૂલોના છોડ ઉગાડશો અને ખુદ તમે એનું જતન કરશો તો તમને ઓટોમેટિકલી એની સાથેનું તમારું એટેચમેન્ટ વધતું જશે અને ધીમે ધીમે તમે એની લેંગ્વેજ તમે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે પ્લાન્ટમાં શું પ્રોબ્લેમ છે, ક્યારે પ્લાન્ટ ખૂબ ખુશ છે, ક્યારે પ્લાન્ટમાં કંઈક અલગ અલગ ટાઈપના કંઈ રોગનું આવ્યું છે. તો તમે એની સાથે જેટલું એટેચમેન્ટ રાખશો, એની સાથે જેટલું ઇન્ટરેક્શન કરશો એટલું તમને ઓટોમેટિક નોલેજ મળશે. તો ટેરેસ ગાર્ડન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમારી ટેરેસ કઈ સાઈઝની છે, કેવડી છે. બીજા નંબરની અંદર તમે એને બે ભાગમાં વહેંચી નાખો કે તમારે ટેરેસ ગાર્ડનમાં ખરેખર શું જોવે છે. કે તમારે ટેરેસ ગાર્ડન એક બેસવાનું સ્થળ, ડેકોરેટિવ ઓર્નામેન્ટલ ગાર્ડન જોવે છે કે તમારે તમારા કે તમારે કોઈ શાકભાજી માટે કરવું છે. તો વેજીટેબલ ટેરેસ ગાર્ડન એન્ડ ઓર્નામેન્ટલ ટેરેસ ગાર્ડન આ બે ટાઈપમાં તમે એને વહેંચી શકો છો. તમે બંનેનું કોમ્બિનેશન પણ કરી શકો પણ બંને માટે તમારે અલગ અલગ પ્લાનિંગ કરવું પડે. તો એનો એક લેઆઉટ પ્લાન આઉટ કરો કે ભાઈ તમે કેવી રીતે રાખશો. અને ખૂબ જરૂરી છે કે અમુક વૃક્ષો તમારા ટેરેસ પર એવા હોવા જોઈએ કે જેની હાઈટ 7 થી 8 ફીટની હોય. મોટા 21 બાય 21 અથવા તો 30 બાય 30 ઇંચની સાઈઝના પોટ અથવા તો મોટી મોટી ગ્રો બેગ્સ આવતી હોય છે. એની અંદર તમે આંબા, ચીકુ, આ ટાઈપના વૃક્ષો પણ અંદર ઉગાડી શકો અને તમારા પોતાના ઘરના ફ્રૂટ્સ ખાઈ શકો. મોટા વૃક્ષોથી એક ફીલિંગ મળશે તમને કે તમે ખરેખર તમે એક સરસ મજાના ગાર્ડનની અંદર છો. તમને એવું નહીં લાગે કે તમે ટેરેસ ઉપર છો. એટલે તમે એવી રીતે ડેકોરેટિવ પ્લાન્ટ, માનો કે ટીકોમા છે, વોટરબ્રશ છે, આ ટાઈપના પ્લાન્ટ, બોરસલીના પ્લાન્ટ છે, આ ટાઈપના પ્લાન્ટ તમે મોટા કન્ટેનરમાં ઉગાડી અને તમે એક કોર્નર ક્રિએટ કરો કે જ્યાં એકદમ મોટું વૃક્ષ હોય અને એની નીચે નાના નાના તમે પોટ પ્લાન્ટ રાખો કે જે આખું એક કોમ્બિનેશન બની શકે. એટલે એની આજુબાજુમાં તમે તમારું સીટિંગ અરેન્જમેન્ટ પણ બનાવી શકો છો. તો ટેરેસ ગાર્ડન માટે તમે થોડા મોટા વૃક્ષો હોય, થોડા ફ્લાવરિંગ પ્લાન્ટ હોય અને ક્યાંક એવી જગ્યા તમે સિલેક્ટ કરો કે જ્યાં તમે ખુલ્લી હવા ઉજાસ હોય, ત્યાં તમે સારી રીતે વેજીટેબલ ઉગાડી શકશો. પણ ટેરેસ ગાર્ડન માટે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ એની અંદર ભેજ આવવાના ખૂબ પ્રશ્નો હોય છે, પાણી પડવાના પ્રશ્ન હોય છે, ગરમીની ઉનાળામાં ખૂબ ગરમી હોય છે. તો એ ગરમીની અંદર પ્લાન્ટને જીવિત રાખવા અને તેને મેન્ટેન કરવા ખૂબ અઘરા હોય છે. તો હું આ બધા મુદ્દાઓ પર તમારે વાત કરી આજે. ટેરેસ ગાર્ડનનું જે વાત છે એ જ વાત બાલ્કની ગાર્ડનિંગ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ટેરેસ ગાર્ડન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વોટરપ્રૂફિંગ. તો વોટરપ્રૂફિંગ અત્યારે ઘણા બધા પ્રકારમાં થઈ રહ્યું છે. કેમિકલ વોટરપ્રૂફિંગ પણ થઈ રહ્યું છે અને તમારે કદાચ કેમિકલ વોટરપ્રૂફિંગ ન કરવું હોય તો તમે સરસ મજાનું પ્લાસ્ટિક લાઇનર આવે છે જે આપણે આર્ટિફિશિયલ ખેતરોમાં બોન્ડ બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ. ટેમ્પોલિન કંપનીનું આવે છે, બીજી ઘણી બધી કંપનીઓ હોય છે. તો આ ટાઈપની કંપનીના તમે લાઇનર તમે તમારી ટેરેસ પર બિછાવી શકો અને એની ઉપર પછી તમે તમારા કન્ટેનર અને કુંડાની અંદર પ્લાન્ટ હોય, મોટી બેગની અંદર પ્લાન્ટ હોય, ગ્રો બેગ આજકાલ આવે છે, બધી સાઇઝમાં અવેલેબલ હોય છે માર્કેટમાં. તમે એને ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. તો એ લાઇનર્સ મૂકી અને તમે પોટ્સ મૂકી શકો છો. હવે બીજા નંબરનું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ટેરેસ ગાર્ડન માટે એ એનું વેટ છે કે ભાઈ આપણે એટલી માટી યુઝ કરીએ તો દેખીતી વાત છે કે ખૂબ જ હેવી વેઇટ થઈ જાય. તમે માનો કે 100-200 કુંડા રાખતા હો તો એ ખૂબ વેઇટ વાળું થઈ જાય છે. તો ક્યારેક તમને એવું લાગે કે આપણું બિલ્ડિંગ છે એ એટલું બધું લોડ બેરિંગ નથી. તો વેઇટ જે છે એનું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે ટેરેસ ગાર્ડન માટે. અને બેસ્ટ જે મીડિયા કહેવાય એટલે કે જે સોઇલ મીડિયા હોય ટેરેસ ગાર્ડનિંગ અને પોટ્સ માટે એની અંદર તમે 50% માટી અને 50% સારું દેશી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે તળેલું હોય એવું તમે યુઝ કરી શકો છો. અગર દેશી ખાતર ન યુઝ કરવું પડે હોય અને કદાચ તમારી પાસે કોકોપીટનો કોઈ સોર્સ હોય તો તમે કોકોપીટ યુઝ કરી શકો છો. એની સાથે તમે પરલાઇટ પણ મિક્સ કરી શકો છો. પરલાઇટ વેરી લાઇટ વેટ મટીરિયલ છે જે માટી અને ખાતરની અંદર મિક્સ કરવાથી એમાં ખૂબ ભેજ રહેશે અને એકદમ પોરોસિટી રહેશે. તમારા પ્લાન્ટ
ઓર્ગેનિક દેશી ફર્ટિલાઇઝર, સારું ચાળેલું ભીનું કોકોપીટ, ફર્ટિલાઇઝર, આ વસ્તુનું તમે મિક્સર કરી તમારા કોઈ પણ જાતના પોટમાં અને એમાં તમે એને યુઝ કરી શકો છો. આ વસ્તુ મિક્સ કરવાથી તમારા કુંડા ખૂબ હલકા થઈ શકશે. તમે એને શિફ્ટિંગ કરી શકો ઇઝીલી. તમે ચેન્જ કર્યું હોય જગ્યા ચેન્જ કર્યું હોય તો કરી શકશો. તમારે એને ક્યારેય ગળવું નહીં પડે. પ્લસ તમે એને લિક્વિડ ફર્ટિલાઇઝર આપશો તો એની અંદર ખૂબ જ સારું એનું રિઝલ્ટ આવશે. તો આ મીડિયા છે કે તમારા ટેરેસ ગાર્ડન અને તમારા પ્લાન્ટ માટે શું યુઝ કરવું. હવે બીજા નંબરની અંદર જે કન્ટેનર એટલે કે જે પોટ્સ આવે છે એની વાત કરીએ તો એની અંદર તમે પ્લાસ્ટિકના પોટ્સ યુઝ કરી શકો. ઘણા સિમેન્ટના પણ યુઝ કરતા પણ એ બહુ હેવી હોય છે. તો ક્યારેક ચેન્જ કરવું હોય તો એ તમને ઘણી બધી મહેનત કરાવશે. તો તમે માટીના કુંડા પણ સારા વાપરી શકો છો. તમારી પાસે કોઈ વેસ્ટ મટકા હોય એને પણ તમે 3-4 હોલ પાડી અને એની અંદર પણ યુઝ કરી શકો. તમારી પાસે કોઈ યુઝ બોટલ્સ હોય, પ્લાસ્ટિક બોટલ્સ હોય, યુઝ ડબ્બાઓ હોય તો આ બધી વસ્તુનો તમે ટેરેસ ગાર્ડન માટે યુઝ કરી શકો. ફક્ત એટલું ધ્યાન રાખો કે જે તમે યુઝ મટીરિયલ પ્લાન્ટેશન માટે યુઝ કરતા હો તો એને તમે થોડું ડેકોરેટિવ બનાવો. એની પર થોડું પેઇન્ટિંગ કરો, એની પર થોડી કંઈક ડિઝાઇન કરો, જેથી કરીને તમને એ જોવું ગમશે. તમારે ત્યાં આવતા મહેમાનોને પણ એ તમારું ક્રિએટિવિટી ગમશે. તો આ રીતે તમે જૂની વસ્તુને તમે પોટ્સ તરીકે યુઝ કરી શકો. એની અંદર તમે શાકભાજીઓ નાખી શકો, વેલાઓ નાખી શકો, ડેકોરેટિવ પ્લાન્ટ નાખી શકો. તો આ બધું કન્ટેનર અને રેડી ગ્રો બેગ્સ આવે, જીઓમેટ્રિક પોલિથીન અને જીઓમેટ્રિક કાપડમાંથી બનેલી ઘણી પોલિથીન બેગ આવતી હોય છે જે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો. અને અલગ અલગ સાઇઝ હોય છે. તો જેટલો તમારો મોટો પ્લાન્ટ જે થતો હોય એ નેચરલી તો એવડી મોટી તમે બેગ કે પોટ તમે સિલેક્ટ કરી શકો છો અને એ રાખી શકાય છે. હવે જ્યારે ઉનાળાની અંદર આપણે વાત કરીએ કે આ બધા પ્લાન્ટ્સને આપણે કેવી રીતે મેન્ટેન કરવા, તો ઉનાળાની અંદર શું બનતું હોય છે કે પ્લાન્ટ્સને ગરમીથી પ્રોબ્લેમ નથી હોતો. એકચ્યુઅલી ઉપરથી જે ગરમી પડે છે તો એનાથી પ્લાન્ટ્સના પત્તાની અંદર એવી કેપેસિટી હોય કે એનો સામનો કરી શકે. પણ ખૂબ તડકાના હિસાબે તમારી જે લાદી હોય કે જે નીચેનો જે ફ્લોર હોય એ ખૂબ ગરમ થઈ જાય અને એની અંદરથી હીટ રેડિયેશન જે રિફ્લેક્ટ થાય અને જે પત્તાની નીચેની સાઈડમાં એ એટેક કરે એ એના માટે બહુ અસહનીય હોય છે. એટલે હું તમને એવી સલાહ આપીશ કે આ ટાઈપના સંજોગોની અંદર તમે બપોરના સમયમાં એટલે કે 1 થી 2 વાગ્યાના અથવા 3 વાગ્યાના સમયમાં તમે તમારા ફૂલ છોડ ઉપર અથવા તો તમારા ફ્લોર ઉપર એક હલકો પાણીનો ફુવારો મારી દો. જેથી કરીને ત્યાં હ્યુમિડિટી ક્રિએટ થશે અને હ્યુમિડિટી ક્રિએટ થશે એટલે જે સ્કોચિંગ હીટ હોય એનું પ્રમાણ ખૂબ ઘટી જશે અને પ્લાન્ટ્સને ગરમી સાથે હ્યુમિડિટી ખૂબ પસંદ હોય છે. તો તમારા પ્લાન્ટ ઉનાળામાં પણ ખૂબ વધારે સારું પરફોર્મન્સ આપશે, સારું ફ્લાવરિંગ આપશે અને વધારે હેલ્ધી દેખાશે. એટલે કે દિવસમાં 1 કે 2 વાર તમારા ટેરેસ ગાર્ડનની અંદર હલકો હલકો કે આછો એક પાણીનો ફુવારો મારી દો. તમારે પાવાનું નથી વારંવાર. પાણીનું પ્રમાણ તમારે એટલું જ રાખવાનું કે તમે જ્યારે પણ પાણી આપો કુંડામાં કે કોઈ બેગમાં કે ક્યારામાં ત્યારે એને એકદમ ભરચક પાણી આપો. જો બીજે દિવસે તમને એવું લાગે કે ભીનું છે, ત્યાં ખૂબ ભેજ છે તો બિલકુલ પાણી નહીં આપો. પણ તમે ક્યારેય એવું નહીં કરો કે તમે કુંડાની અંદર 1 ગ્લાસ કે 2 ગ્લાસ થોડું પાણી આપો. તમને એવું લાગતું હોય કે ડ્રેનેજમાંથી પાણી નીકળે છે, બધું ગંદુ થાય છે, તો એવી ચિંતામાં તમારા પ્લાન્ટ ક્યારેય સારા નહીં. તો તમે જ્યારે પણ પાણી આપો, વોટરિંગ આપો ત્યારે ફૂલી ભરચક thoroughly આપો અને ભીનું હોય તો સાવ નહીં આપો. ભલે કદાચ 1 કે 2 દિવસ તમારે પાણી ન આપવું પડે. તો આ પાણી માટેનું જે મેઇન ઇસ્યુ છે એ છે. હવે જ્યારે ફર્ટિલાઇઝરની આપણે વાત કરીએ કે ભાઈ આપણી પાસે ઘણી બધી વેરાયટીના પ્લાન્ટ છે. તમારી પાસે ફ્લાવરિંગ પ્લાન્ટ છે, તમારી પાસે વેજીટેબલ્સના પ્લાન્ટ છે, ડેકોરેટિવ પ્લાન્ટ છે. તો આ બધા માટે તમારે કોમન ફર્ટિલાઇઝર તમે શું આપી શકો? કેમ કે આપણે એવું ના કરી શકીએ કે ભાઈ આપણે કેટેગરી વાઇઝ પાણી ફર્ટિલાઇઝર આપીએ. તો આના માટે હું તમને 2 વસ્તુ કરી. એક તો ઘણા બધા લોકો અત્યારે જીવામૃતથી પણ ખૂબ પરિચિત છે. જો તમે સારી રીતે કંઈક સારી ક્વોલિટીનું જીવામૃત લાવી શકતા હો તો એને તમે પાણીમાં ભેળવી અને તમે બધા પ્લાન્ટને દર 15 દિવસે અથવા તો 1 મહિને આપી શકો છો. જો તમને કદાચ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, માનો કે તમે શાકભાજી કરતા હો તો હું તમને ચોક્કસ કહીશ કે તમે ઓર્ગેનિક બેઝ ઉપર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉપર તમે જાઓ.
પણ કદાચ જો તમારી પાસે ફ્લાવરિંગ પ્લાન્ટ હોય, ડેકોરેટિવ પ્લાન્ટ મોટી પ્રમાણમાં હોય, તો હું એટલો બધો આગ્રહ નહીં રાખું કે તમે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો જ યુઝ કરો. ત્યાં ઘણા બધા બજારમાં ફર્ટિલાઇઝર અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ એનપીકે યુઝ કરો 19-19-19 રેશિયોમાં, કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ કે જે પ્લાન્ટની મુખ્ય જરૂરિયાત છે. આ એનપીકે ની અંદર તમને બધા પોષક તત્વો મળી જશે જે પ્લાન્ટની રિક્વાયરમેન્ટ હોય છે. તો એનપીકે 19-19-19 આ રેશિયોનું ફર્ટિલાઇઝર તમે દર મહિને એક વખત પ્લાન્ટમાં આપી શકો છો. એની અંદર મોસ્ટલી 15 લીટરની અંદર 1 ચમચી જેટલું ખાતર નાખી બધા ઝાડને તમે 1 કે 2 ટમ્બલર જેટલું પાવાનું અને થોડું ઉપર છાંટવાનું. આ એક ઈઝી સિસ્ટમ છે ફર્ટિલાઇઝર માટેની. તો આ તમે ફોલો કરશો તો ચોક્કસ તમારા પ્લાન્ટ ખૂબ સારી રીતે પરફોર્મ કરશે, ખૂબ ફ્લાવરિંગ પણ થશે અને પ્લાન્ટનો ગ્રોથ બહુ સારો રહેશે. તો ક્યારેક તમને એવું લાગતું હોય કે કુંડાની ઉપર ખૂબ લીલ જામી ગઈ છે, માટી બહુ ચીકણી થઈ ગઈ છે, તો જ્યારે પણ તમને એવું લાગે તો તમે હંમેશા એની અંદર દેશી ખાતર અથવા તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા તો વર્મી કમ્પોસ્ટ તમે મિક્સ કરશો તો માટીની અંદર એવી એબિલિટી હોય છે કે તમે એની અંદર કોઈ પણ જાતના લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે દેશી ફર્ટિલાઇઝર જેમાં બેક્ટેરિયા હોય, જે લાલ બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા કોઈ પણ જાતની માટીની અંદર ભળવાથી એ માટી રિવાઇવ થઈ જાય. તો એવું ક્યારેય માનવાની જરૂર નથી કે તમારી માટી જૂની થઈ ગઈ કે ખરાબ થઈ ગઈ. હંમેશા તમે દેશી સારું ખાતર, ઓર્ગેનિક ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ આ ટાઈપના ફર્ટિલાઇઝર અંદર એડ કરવાથી તમારી માટીને રિવાઇવ કરી શકો છો. તો આ એક ટિપ્સ જે છે એ ટેરેસ ગાર્ડન માટે છે. અને ટેરેસ ગાર્ડનની અંદર તમારી કદાચ ટેરેસ મોટી હોય તો તમે એને ચોક્કસ ડિઝાઇન કરો કે તમારે કેવા ફેક્ટરની અંદર એને રાખવી છે. તમે એને ડિઝાઇન કરો કે યુ મેક એ કોર્નર, કે તમે તમારા ટેરેસમાં ફ્રન્ટથી જાઓ છો તો તમે ચેક કરો કે તમને શું પહેલું દેખાય છે. તો ટેક ઇટ એઝ અ ફોકલ પોઈન્ટ. એ ફોકલ પોઈન્ટ જે છે એને તમે બહુ સારી રીતે ક્રિએટ કરો, સારી કેનપી આપો, 2-4 મોટા વૃક્ષો રાખો અને એની આજુબાજુમાં સાઈડ ગ્રાઉન્ડ કવરિંગ પ્લાન્ટ સુધી એને અરેન્જ કરો. એટલે મોટી સાઈઝના પ્લાન્ટ આવી જાય, મીડિયમ સાઈઝના પ્લાન્ટ આવી જાય અને ગ્રાઉન્ડ કવરિંગ આવી જાય. તો આ એક તમારો પરફેક્ટ કોર્નર પર છે કે જ્યાં તમે તમારું સિટિંગ અરેન્જમેન્ટ પણ કરી શકો છો. તો આ રીતે જે તમારી ટેરેસની અંદર જે ફોકલ પોઈન્ટ દેખાય કે જે તમને આદત હોય તમારી ટેરેસમાં જઈને શું જોવું છે, તો એ આદત મુજબના જે કોર્નર હોય એને તમે પરચક ક્રિએટ કરો. એવું જરૂરી નથી આપણી રૂઢી પ્રમાણે કે જૂની સિસ્ટમ પ્રમાણે એ બધી દિવાલે એક પ્લાન્ટ મૂકી દેવો. એનાથી શું થશે, એક તો તમારું મેન્ટેનન્સ વધી જશે, સેકન્ડ નંબરની અંદર પ્લાન્ટની હ્યુમિડિટી ઓછી થઈ જશે. જો તમે ક્લસ્ટર પ્લાન્ટિંગમાં કરશો, ગ્રુપ પ્લાન્ટિંગમાં ટેરેસ પર પ્લાન્ટ રાખશો તો તમારા પ્લાન્ટ વધારે હેલ્ધી થશે, તમારે મેન્ટેનન્સ ઓછું કરવું પડશે, સાફ સફાઈનું પણ ઓછું કરવું પડશે અને તમારા પ્લાન્ટમાં એક નેચરલી હ્યુમિડિટીના હિસાબે બધા પ્લાન્ટનો ગ્રોથ ખૂબ સારો થશે. તો ગ્રુપ પ્લાન્ટિંગ અને કોન્સન્ટ્રેટેડ પ્લાન્ટિંગ ઉપર તમે ખાસ ધ્યાન આપો તમારા ટેરેસ પર અને એવા 2-4 કોર્નર તમે અચૂક ડેવલપ કરો કે જે તમે તમારું સિટિંગ અરેન્જમેન્ટ રાખો. બાળકો સાથે ટેરેસ પર ઇવનિંગની અંદર તમે ક્યારેક ડિનર કરો, વહેલી સવારે ક્યારેક ચા પીવો. તો આ બધા સંજોગો જો તમે યુઝ કરશો બાળકો સાથે તો બાળકોનું પહેલેથી પ્લાન્ટ, ગાર્ડનિંગ અને એન્વાયરમેન્ટ સાથે એનું એટેચમેન્ટ રહેશે, જે એને ખરેખર ખૂબ જ એના ડેવલપમેન્ટની અંદર એનો ખૂબ જ મોટો ફાળો રહેશે. તો આ ટેરેસ ગાર્ડનિંગ માટેની મારી થોડી ટિપ્સ છે. હવે એવી જ રીતે જ્યારે આપણે બાલ્કની ગાર્ડનિંગ, તો બાલ્કની ગાર્ડનિંગ અને ટેરેસ ગાર્ડનિંગમાં ફરક એટલો હોય છે કે ટેરેસ ગાર્ડનિંગ ઓપન ટુ સ્કાય હોય છે મોસ્ટલી, એટલે ત્યાં ખૂબ પ્રમાણમાં પ્રકાશ આવતો હોય છે, એટલે તમે ત્યાં સારી રીતે શાકભાજી ઉગાડી શકો અને ફ્લાવરિંગ પ્લાન્ટ પણ ઉગાડી શકો. હવે જ્યારે આપણે બાલ્કનીની વાત કરીએ તો બાલ્કનીની અંદર કેવું હોય છે કે બાલ્કનીની અંદર ક્યારેક પાર્શલ સનલાઇટ આવતો હોય છે કે અમુક જગ્યાએ સનલાઇટ આવતો હોય, અમુક જગ્યાએ સનલાઇટ ન આવતો હોય, પૂરા પ્રમાણમાં એર સર્ક્યુલેશન ન હોય. તો આ ટાઈપના વાતાવરણની માટે તમારે મોસ્ટલી ઇન્ડોર પ્લાન્ટ્સનું સિલેક્શન કરવું પડે કે જે લો લાઇટ એન્વાયરમેન્ટમાં પણ સારી રીતે થઈ શકે. તો એવા લો અને જાઓ
માહિતી લ્યો કે ભાઈ મને લો લાઇટ પ્લાન્ટ જોવે છે અથવા તો ઇન્ડોર પ્લાન્ટ જોવે છે અથવા સેમી શેડ પ્લાન્ટ જોવે છે. તો આ ટાઈપના સેમી શેડ વાળા પ્લાન્ટ તમે બાલ્કનીમાં ખૂબ સારી રીતે રાખી શકો. તમારી બાલ્કનીને વધારે એટ્રેક્ટિવ કરવી હોય તો તમે પહેલા તમારા રૂમની અંદરથી જુઓ કે સૌથી પહેલા બાલ્કનીમાં તમને શું દેખાઈ રહ્યું છે. ત્યાં તમને વિઝન ગ્રીન જોવે છે તો એના માટે ઘણા ઓપ્શન હોય કે તમે સરસ મજાના હેંગિંગ બાસ્કેટ રાખી શકો. એમાં ઘણી પ્લાન્ટની વેરાયટી હોય છે, ટટલવેલ છે, ઘણી બધી વર્બિનિયાની વેરાયટી હોય છે, લેન્ટનાની વેરાયટી હોય છે. આ બધા પ્લાન્ટ તમે હેંગિંગ બાસ્કેટમાં એને રાખી શકો. અને ઘણી ક્રીપર્સ પણ એવી હોય છે કે જે તમે બાલ્કનીમાં રાખી શકો. એલિમેન્ટા ઘણી બધી પેશન ફ્લાવરની વેરાયટી ઘણી બધી છે, પેન્ટિક્લોરા છે, એલિમેન્ટા છે. તમે સુગંધિત વેલાઓ રાખવા હોય તો જુઈ, ચમેલી, આ બધી ટાઈપની ક્રીપર્સ તમારે બાલ્કનીમાં રાખી શકો છો. ત્યારે એવું જરૂરી પણ નથી હોતું કે ફક્ત બ્યુટિફિકેશન માટે બાલ્કની અથવા ટેરેસ ગાર્ડનિંગ કરીએ. ક્યારેક એવી રિક્વાયરમેન્ટ આપણા ઘરમાં હોય કે ભાઈ આપણને બાલ્કનીમાંથી આપણે ન જોવું હોય એવું આપણને વિઝન આવતું હોય કે ભાઈ આજુબાજુમાં કઈ ખરાબો છે, કોઈ એવું ઘર છે કે આપણને કદાચ નથી ગમતું, નથી જોવું, અથવા તો આપણી પ્રાઇવસી મેન્ટેન ન થતી હોય, તો આ બધા સંજોગોમાં તમે તમારી બાલ્કનીમાં ક્રીપર અથવા પ્લાન્ટ રાખી અને એક નેચરલ સ્ક્રીનિંગ ડેવલપ કરી શકો છો, જેથી કરીને તમારા રૂમની અંદર કે તમારી બાલ્કનીની તમે પ્રાઇવસી રાખી શકો અને એની સાથે સાથે તમે એનો યુઝ કરી શકો. ઘણી વાર એવું બને કે આપણે બાલ્કની કે ટેરેસમાં બેઠા હોય, આપણને ન ગમે કે ભાઈ બધી બાજુથી બધું ખુલ્લું હોય, તો આ સંજોગોમાં તમે ક્રીપર્સ નો તમે ફ્રેમવર્ક કરીને પણ ક્રીપર્સ કરી શકો, સ્ટેન્ડ બનાવીને પણ ક્રીપર્સ કરી શકો. અને બાલ્કનીમાં હેંગિંગ બાસ્કેટ બેસ્ટ ઓપ્શન છે. બાલ્કની માટે બોન્સાઈ પ્લાન્ટ પણ તમે ખૂબ સારી રીતે રાખી શકો, કેમ કે ત્યાં તડકો પણ મળે છે, એને છાયો પણ મળતો હોય છે, તમારી નજરની સામે હોય છે. અને પ્લાન્ટને એવી રીતે એક્ઝિબિટ કરો તમારી બાલ્કનીમાં કે તમે બાલ્કનીમાં જઈ આવી શકો, પણ તમારે જેટલું જોવું હોય બહારનું એટલું તમે જોઈ શકો. બાકી તમને એનો બેસ્ટ વ્યૂ છે એ તમારા બેઠક રૂમમાંથી અથવા તો તમારા બેડરૂમમાંથી અથવા તો તમારા ડાઇનિંગ રૂમમાંથી તમને બેસ્ટ વ્યૂ મળતો હોય એવી જગ્યા પર એને લોકેટ કરો. કદાચ એવું બને કે તમને ફ્લાવરિંગ પ્લાન્ટની ઈચ્છા હોય, પણ ફ્લાવરિંગ પ્લાન્ટ લો લાઇટમાં કરવા બહુ મુશ્કેલ થશે. તો આ સંજોગોમાં હું તમને એવી સલાહ આપીશ કે તમે ડેકોરેટિવ પ્લાન્ટનો સહારો લો. ડેકોરેટિવ પ્લાન્ટમાં ખૂબ પામની ખૂબ વેરાયટી હોય છે, એગ્લોનિમાની ખૂબ વેરાયટી હોય છે, ટાફન બેકેની ખૂબ વેરાયટી હોય છે, રેસિનાની ખૂબ વેરાયટી હોય છે. એટલે આ બધા પ્લાન્ટ લો મેન્ટેનન્સ, લોંગ લાઈફ અને ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપે એ ટાઈપના આ બધા બાલ્કની માટેના પ્લાન્ટ હોય છે. બાલ્કનીમાં માનો કે આપણે કિચન ગાર્ડનની વાત કરીએ તો તમે કદાચ ઘણા બધા ક્રીપર જે વેલાઓ થતા હોય, માનો કે દૂધી થતી હોય કે કારેલા છે, તુરિયા છે, આ બધાના વેલાઓ પણ તમે બહુ એટ્રેક્ટિવ રીતે તમારું જે છજુ હોય ઉપરનું એની અંદર પણ તમે ફ્રેમવર્ક કરીને તમે ક્રીપર્સને લગાડી શકો છો. તમે આ ધનિયા છે કે ભાઈ કોથમરી છે, પાલક છે, લેટુસ છે, બ્રોકોલી છે, આ બધા પ્લાન્ટ તમે સેમી શેડની અંદર તમારી બાલ્કનીમાં શેલો પોટની અંદર રાખી શકાય. શેલો પોટ એટલે એટલા માટે કે જેની ઊંચાઈ ઓછી હોય અને ટ્રે ટાઈપના પોટ હોય. તો આ બધી જે ભાજી ટાઈપની જે વેરાયટી છે, પાલક, કોથમરી, આ બધી વસ્તુ તમે તમારા બાલ્કનીમાં રાખશો તો એની સુગંધ પણ ખૂબ સરસ આવશે અને તમે એને ઇઝીલી યુઝ કરી શકશો, તમારા કિચનમાં તમે લઈ શકશો. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને તમે તમારા બાલ્કનીના ગાર્ડનને ખૂબ સુંદર અને ખૂબ યુઝફુલ બનાવી શકો છો. હવે જ્યારે બાલ્કની ગાર્ડનની વાત કરીએ તો એમાં મેન્ટેનન્સ સિમિલર છે. જે રીતે આપણે ટેરેસ ગાર્ડનનું મેન્ટેન કરીએ એ રીતે જ આપણે બાલ્કની ગાર્ડનનું મેન્ટેન કરવાનું હોય છે. પણ ફક્ત આપણે બપોરના પાણી છાંટવાનું એવી કોઈ જરૂરિયાત હોતી નથી. બીજા નંબરમાં ખાસ એ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે અઠવાડિયામાં 1 થી 2 વાર તમે તમારા પ્લાન્ટની ઉપર પાણી સ્પ્રે કરો, કોઈ ફુવારાથી સ્પ્રે કરો, હાથેથી સ્પ્રે કરો, કે જેથી કરીને એની ઉપર બહુ ડસ્ટ ન જમા થાય. કેમ કે ઘણી બધી વાર ખૂબ ડસ્ટિંગના હિસાબે ઘણી બધી પ્રકારના વાયરલ અથવા તો ઇન્સેક્ટ ડિઝીઝ થતા હોય છે, પ્લાન્ટમાં કાણા પડી જતા હોય છે, આ ટાઈપના થતા હોય છે. હવે તમારે જો બાયોલોજીકલ કંટ્રોલ ઉપર જોવું હોય તો એમાં સ્ટીકી કાર્ડ આવતા હોય છે કે જે કદાચ તમને ઓનલાઈન મળશે. એ સ્ટીકી કાર્ડ તમે હેંગ કરી શકો. તો નાની નાની મછલી કે એવું બધું થતું હોય તો
અહીંયા નીમ બેગ એટલે કે લીમડામાંથી કોઈ પણ જાતની બનાવેલી દવાનો તમે ઉપયોગ કરી શકો છો. તમે જાતે પણ કદાચ લીમડો વાટી એની અંદર પાણી મિક્સ કરી અને એનો તમે ઘરગથ્થુ ઉપચાર તરીકે તમારા પ્લાન્ટને સ્પ્રે કરવા માટે યુઝ કરી શકો છો. એનપીકે અગેન એનપીકે અથવા તો ઇપ્સમ સોલ્ટ આ તમે ચોક્કસ રેગ્યુલરલી 15 દિવસે અથવા મહિનાના ગાળે તમારા પ્લાન્ટને પીવડાવો. એનાથી બહુ ઈઝી ફર્ટિલાઇઝર પ્રોગ્રામ છે. તમારે ગોળવાનું કેવું કંઈ જ નહીં કરવું પડે અને તમે બહુ સારી રીતે ઈઝીલી તમારા પ્લાન્ટને હેલ્ધી અને ફ્રૂટફુલ બનાવી શકશો. તો આ તમારું બાલ્કની ગાર્ડન માટેની વાત થઈ. હવે એવી જ રીતે જે અત્યારે ફૂલ ફેશનેબલ છે એવું કહી શકાય કે ભાઈ વર્ટિકલ ગાર્ડનિંગ. તો વર્ટિકલ ગાર્ડનિંગ શું છે કે એ વર્ટિકલ ગાર્ડનિંગ તો એવી રીતે ટ્રેન્ડ ચાલુ થયો કે ભાઈ જગ્યા ખૂબ ઓછી છે પણ તમને ખૂબ શોખ છે, તમારી પાસે બિલકુલ જગ્યા નથી. તો આ સંજોગોની અંદર તમારી જે બેરન હોલ છે કે જે તમને સાવ ખુલ્લી ગમતી નથી જોવા માટે, તો આ હોલ માટે અત્યારે ખૂબ સરસ ફ્રેમવર્કમાં, પ્લાસ્ટિક ફ્રેમવર્કમાં, ફાઈબરના ફ્રેમવર્કમાં આખી એની ફ્રેમ્સ અવેલેબલ હોય છે. એના પોટ્સ, ફોલ્ડિંગ પોટ્સ અવેલેબલ હોય છે. તો એમાં વર્ટિકલ ગાર્ડનિંગ અંદર બે ટાઈપના પોટ્સ હોય છે. એક એવા પોટ્સ હોય છે કે જેમાં તમે ડાયરેક્ટલી પ્લાન્ટ કરી શકો. એક એવા પોટ્સ હોય છે કે જેની અંદર તમે નાનકડા કુંડાઓ લાવી, નર્સરીમાંથી નાનકડા કુંડા પ્લાન્ટ સાથે લાવી અને એની અંદર તમે ગોઠવી શકો છો. હવે આ ફોલ્ડિંગ પોટ્સની સિસ્ટમ એટલા માટે આવી કે તમારે સીઝન વાઇઝ કદાચ પ્લાન્ટ ચેન્જ કરવા હોય, તમારે દર 6 મહિને પ્લાન્ટ ચેન્જ કરવા હોય અમુક પ્લાન્ટ, તો એ તમે ઓટોમેટિકલી પ્લાન્ટ કાઢીને નવા પ્લાન્ટ એની જગ્યાએ તમે રિપ્લેસ કરી શકો. તો વર્ટિકલ ગાર્ડનિંગ ની અંદર ખૂબ તમને મજા આવશે પણ એ એટલું જ મેન્ટેનન્સ પણ માંગી લે છે સારું એવું. કેમ કે વર્ટિકલ ગાર્ડનિંગ ની અંદર એક વોટરિંગનો બહુ પ્રોબ્લેમ થતો હોય છે. નોર્મલી લોકો ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર ઇરિગેશન કરતા હોય છે પણ ક્યારેક એવું બને કે એની અંદર જરૂર જેટલું પાણી નથી મળતું અને એને હિસાબે પ્લાન્ટ ખરાબ થઈ જાય છે. વર્ટિકલ ગાર્ડનિંગ ની અંદર યા તો તમે મેન્યુઅલી વોટરિંગ કરો યા તો ફિર તમારે કોઈ એવી સિસ્ટમ મૂકવી પડે કે જેનાથી હરેલી બધા પ્લાન્ટમાં પાણી મળી રહે. હવે વર્ટિકલ ગાર્ડનિંગ ની અંદર તમારા પ્લાન્ટ સિલેક્શન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારે હંમેશા શેલો રૂટેડ પ્લાન્ટ અથવા તો જે પ્લાન્ટના રૂટ સિસ્ટમ શોર્ટ હોય એ બી યુઝ કરી શકો અથવા તો તેની પાણીની રિક્વાયરમેન્ટ ખૂબ ઓછી હોય. યુફોર્બિયા ટાઈપના પ્લાન્ટ છે, વોડેલિયા છે, આ ટાઈપના પ્લાન્ટ પણ તમે અંદર યુઝ કરી શકો. પણ પ્લાન્ટ સિલેક્શન છે એ વર્ટિકલ ગાર્ડન માટે ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. તમને ગમે તેવા પ્લાન્ટ ગમે અને તમે લાવી અને વર્ટિકલ ગાર્ડનિંગમાં ફિટ કરશો તો કદાચ તમને 3 કે 4 કે 5 દિવસ સુધી નહીં ગમશે અને એ ટકી રહેશે. એટલે પ્લાન્ટ સિલેક્શન એવું કરો કે જે લોંગ લાઈફ હોય અને લો મેન્ટેનન્સ હોય, લો રિક્વાયરમેન્ટ ઓફ વોટર હોય અને લો ફર્ટિલાઇઝેશન હોય. તો આ ટાઈપના પ્લાન્ટને તમે વર્ટિકલ ગાર્ડનમાં સિલેક્ટ કરી શકો છો. વર્ટિકલ ગાર્ડન તમે ઓપન ટુ સ્કાય એટલે પૂરેપૂરા તડકામાં હોય તો તમે ફ્લાવરિંગ વેરાયટી સિલેક્ટ કરો કે એની અંદર વર્બિનિયા છે, નેસ્કિનિયા છે, કોઈ ફ્લોક્સ છે, વોડેલિયા છે, આ ટાઈપની બધી વેરાયટી તમે ઓપન ટુ સ્કાયમાં યુઝ કરી શકો છો. તમારી પાસે જો સેમિટેડ એરિયા હોય કે જ્યાં તમે વર્ટિકલ ગાર્ડન કરવા માંગતા હો તો એ ટાઈપની જગ્યાની અંદર યુફોર્બિયા બિલી એટલે બીજી છે ડ્રાફ્ટ યુફોર્બિયાની વેરાયટી આવે એ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે. એની સાથે તમે સોંગ ઓફ ઇન્ડિયાના નાના પ્લાન્ટ છે, અજુગાના પ્લાન્ટ છે, ઘણી બધી વર્બિનિયાની વેરાયટી તમે યુઝ કરી શકો છો. તો આ બધા પ્લાન્ટ તમે સેમી શેડમાં રાખી શકો. અને જો કમ્પ્લીટલી તમારે ઇન્ડોર જગ્યા હોય તમારી પાસે, તમારે મોટા હોલની અંદર વર્ટિકલ ગાર્ડન કરવું હોય તો તમારે લો ગ્રોઈંગ ક્રોપ વેરાયટી તમે હાઉસ પ્લાન્ટ સિલેક્ટ કરી શકો છો. ખૂબ જ વેરાયટીઓ અને ખૂબ જ અલગ અલગ જાતના પ્લાન્ટ અત્યારે નર્સરીઓમાં અવેલેબલ હોય છે કે જે કરી શકો છો. ટેરેસ ગાર્ડનિંગ, બાલ્કની ગાર્ડનિંગ અને વર્ટિકલ ગાર્ડનિંગ માટે સૌથી સારામાં સારો પીરિયડ હોય તો એ શિયાળો છે. ચોમાસાની અંદર ક્યારેક એવું બને કે ખૂબ વરસાદ અને ભેજને કારણે માટીનું કામ કરવું બહુ મુશ્કેલ થઈ જાય. તો આ સંજોગોમાં શિયાળો એટલે કે અત્યારનો જે સમય છે એ બેસ્ટ પીરિયડ છે કે તમે તમારું ટેરેસ, બાલ્કની કે વર્ટિકલ ગાર્ડનને સ્ટાર્ટ કરી શકો છો. તમે શાકભાજીઓને ઉગાડો, શાકભાજીના વેલા માટે તમે બાંબુની ટ્રેન્ચ બનાવો, તમે કોઈ ફ્રેમવર્ક, ફેબ્રિકેટેડ ફ્રેમવર્ક કરો. તમારી પાસે કંઈ ન હોય તો તમે કોઈ પણ જાતનું તમારું વેસ્ટ મટીરિયલ હોય, વેસ્ટ પાઇપ હોય
એને તમે સપોર્ટ આપીને તમે શાકભાજીના વેલાઓ ઉપર ચડાવી શકો છો. અને બેસ્ટ ઓપ્શન એ છે કે તમે જ્યારે શાકભાજી ઉગાડવું હોય તો તમે એના સીડ મગાવો અથવા તો નાના નાના સીડલિંગ પ્લાન્ટ આવતા હોય એ પણ લાવીને તમે કરી શકો છો. તો એનાથી તમને ઝડપથી રિઝલ્ટ મળશે અને સારું મળશે. વેજીટેબલ જે છે એ પરમનન્ટ નથી હોતા. એ એક જાતના એન્યુઅલ છે કે તમને એક કે બે વાર કે ત્રણ વાર તમને ફળ આપે પછી તમારે પ્લાન્ટને ચેન્જ કરવાનો હોય છે. એક પ્લાન્ટ વેજીટેબલ્સમાં એવી લગભગ કોઈ વેરાયટી બહુ નથી આવતી કે જે પરમનન્ટ પ્લાન્ટ હોય. એટલે તમારા મગજમાં કંઈ એવું હોય કે તમે શાકભાજીનું ગાર્ડન કર્યું, રીંગણા ઉગાડી દીધા, ટમેટા ઉગાડી દીધા, તો એ પરમનન્ટ નથી. એ 1 વર્ષ, 6 મહિના અને 3 મહિના નો જ ક્રોપ હોય છે. તો આ મગજમાં રાખીને તમે એને પ્લાન કરો અને સતત એની અંદર પ્લાન્ટનું રોટેશન કરતા રહ્યો. સીઝન પ્રમાણે તમને ખ્યાલ ન આવતો હોય કે કઈ સીઝનમાં કયા પ્લાન્ટ નાખવા છે, કયું સિલેક્શન કરવું, કેવા કેવા વેજીટેબલ્સ લેવા ઇઝીલી ઉગાડવા માટે, તેમાં ઓછા રોગ થતા હોય છે, જીવાત ઓછી થતી હોય છે. તો આ બધી માહિતી લઈ અને તમે તમારા વેજીટેબલ્સનું સિલેક્શન કરો અને મોટા ભાગે સીઝન પ્રમાણે તમે એનું સિલેક્શન કરો. તો આ ટાઈપના જે કાંઈ પ્લાન્ટ્સ છે એ તમને મેં માહિતી આપી વર્ટિકલ ગાર્ડન માટે, બાલ્કની ગાર્ડન માટે. તો આ તબક્કે જો કદાચ કંઈક મિતલિયા સાહેબ કંઈક પ્રશ્નોત્તરી કરવી છે, કેમ કહું છે? હા બરાબર છે. પ્રશ્નોત્તરી કરશું. પહેલાં ધ્રુજ સાહેબ થોડીક કોમેન્ટ આપી દે. ધ્રુજ સાહેબ. ધ્રુજ સર. હા હા આવી ગયો. હા વિક્રમભાઈ, ખૂબ જ અભિનંદન. ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આવડા મોટા વિષયની તમે ખૂબ જ સારી જાણકારી આપી. આમ તો જે બારૈયા બિરાદરી છે એના બ્લડમાં જ બાગબાની બિરાજે છે. એમના બાપુજી પણ જ્યારે જૂના ભાવનગરની અંદર કોઈ ખાનગી નર્સરી કે એવી કોઈની માણસોના વિચારમાં નહોતો. એ સમયથી અને ખૂબ જ નાના પાયાથી શરૂ કરીને અહીંયા સુધી પડેલા છે. બીજું વિક્રમભાઈનો અનુભવ પણ જે વર્લ્ડની અંદર સારામાં સારો જે ગાર્ડન કહેવાય ક્યુબ ગાર્ડનમાં પણ એમને ટ્રેનિંગ લીધેલી છે. એટલે યુરોપની અંદર જે ખાસ કરીને ઇન્ડોર ગાર્ડનિંગ કે જે એની બધી બાબતો છે એનાથી ખૂબ ઘણી જાણકાર છે. ખૂબ જ અભ્યાસ કરતા એમની પાસે જે અનુભવ છે એ ખૂબ મોટો છે. એટલે આ બધા વતીનો ખાસ આભાર માનું છું. બીજી જે મારે જે ખાસ આની અંદર જે કોમેન્ટ કહેવાની છે એમાં માહિતી એક એ છે કે સૌરાષ્ટ્રની અંદર જે બગીચાઓના કે જે બાગબાની અથવા જે કંઈ આપણા ફૂલ છોડ કે જે કંઈ વસ્તુની બગીચાઓના જે શોખીન હતા એવા 3 ગામ હતા. વન ઉપર આવે જુનાગઢ, બીજા નંબરની અંદર ભાવનગર આવે અને એ પછી નાનું ગામ બલેરું પણ માંગરોળ આવે. આ વસ્તુ એવી હતી કે જ્યાં તમને બગીચાઓ ખૂબ જ જૂના, ખૂબ જ સારા, આજની તારીખે પણ બગીચાઓ તમને જોવા મળે. ભાવનગરની કમનસીબી છે કે ભાવનગરે ઘણા બગીચાઓ ગુમાવી દીધા. કપિલ ગાર્ડન છે, મહિલા ગાર્ડન છે, એની અંદર ખૂબ જ સારી વ્યવસ્થાઓ હતી. પછી આ નીલમબાગ હતો, એની અંદર પાછળ શોપિંગ સેન્ટર, અત્યારે જે હોટલ છે એ તો ફક્ત એનો ભાગ છે. જે સૌરાષ્ટ્રમાં નહોતા એવા બધા ઝાડ જોવા મળતા અને એનું ખૂબ જ સારું પ્લાનિંગ હતું. નીલમબાગ છે અને વિક્ટોરિયા પાર્ક આજની તારીખે છે જે નેચરલ ગાર્ડન જો જે કંઈ ગયો એના માટે પણ સારામાં સારી વસ્તુઓ છે. એટલે એ આવી રીતે જુનાગઢની અંદર તમે જો મોતીબાગ, શક્કરબાગ, લાલબાગ, લાલડોરી, મદડીબાગ, શક્કરબાગ, યુનિવર્સિટીનું જે ગાર્ડન છે એ સરદારબાગ સારામાં સારું હતું. એની અંદર કેરીનું કલેક્શન હતું. મેંગોનું આખા સૌરાષ્ટ્રનું સારામાં સારું કલેક્શન હતું પણ એ ખલાસ થઈ ગયું. અને વેલિંગ્ટનની અંદર જે આખું ગાર્ડન હતો એમાં જે ટેરેસ ગાર્ડન કે બધી વસ્તુ કરી શકાય પણ એનું પણ અત્યારે કોઈ અસ્તિત્વ નથી રહ્યું. એટલે એ રીતે તમે જુઓ તો જે જુનાગઢ ભાવનગરની અંદર બીજું જે મહારાજા સાહેબના વખતમાં ખાસ કરીને સેન્ટ્રલ સોલ્ટની એ બધા વિસ્તારની અંદર એ જમાનામાં 400 વારના પ્લોટ આપ્યા હતા અને બાંધકામ કેટલું રાખવું અને બગીચા કેટલા રાખવા. સારામાં સારા બગીચા મેં 1968 ની અંદર ક્યાં જોયેલા કે દરેક ઘરે તમે જોવો તો આંબાના મોટા ઝાડ અને એ તમે આખા વિસ્તારમાં નીકળો તો બગીચા જેવું જ લાગતું હતું. અને ઠેઠ તમે એ વસ્તુ વિક્ટોરિયા પાર્ક સુધી બહુ સરસ મજાનું હતું. પણ હવે એ બધું નાશ પામ્યું છે ધીરે ધીરે વસ્તી વધવાના કારણે. એટલે એ કે બાબત હતી. હવે ઇન્ડોર ગાર્ડન, સ્ટ્રોબેરી અને ક્લાઇમ્બર સૌરાષ્ટ્રમાં
એમાં કોઈ પણ ઠેકાણે તમે કોઈ સારું કલેક્શન જોવું હોય તો અત્યારે કોઈ પણ ઠેકાણે અત્યારે સારી રીતે મેન્ટેન નથી થતું. થોડું ઘણું તમને જુનાગઢ યુનિવર્સિટીની અંદર વેલ્યુનું કલેક્શન છે, શ્રમરેનું કલેક્શન છે, આ વસ્તુનું છે. અને ખરેખર ગવર્મેન્ટ કે બધા આટલા ખર્ચા કરે છે તો ખરેખર એક ઇન્ડોર ગાર્ડન જેવું હોય. મોરોક્કો જેવો નાનો દેશ છે તો એના ગાર્ડન જોવા માટે આજે દુનિયાનો વર્લ્ડ આવે કે આપણે જેટલે પણ પૈસાદાર કે એવું બધું નથી, પણ આપણા એ કેમ આવી નથી એ વસ્તુ સમજાતી નથી. તમે દીવની અંદર મને ગમે એટલે ભમવા જાય, પણ જો એક ઇન્ડોર સારો ગાર્ડન હોય તો મને દરેકને મજા આવી જાય, કારણ કે એનું ક્લાઇમેટ એવું છે. એટલે એ વસ્તુનો એક આપણને ભાવ છે. પછી એક પરલાઇટનો તમે ઉલ્લેખ કર્યો હતો. પરલાઇટ ખરેખર આખા દેશમાં સપ્લાય છે ને બામણબોરમાંથી થાય છે. પરલાઇટની ફેક્ટરી બામણબોરની અંદર છે અને પરલાઇટનો યુઝ કરો તો એ પાણીની અંદર તમારે ભેજનું મેન્ટેનન્સ બીજી રીતે ખૂબ જ સારું કરે છે. અને ઉપલી જે માટીની જે સપાટી કાળી હોય અને તમે ઓપનમાં જયારે કુંડા રાખ્યા તો બહુ તપવા નથી દેતી. એટલે એ બરાબર ચીજ છે. બીજું બધા જે આપણે વાત કરી એમાં બે બાબત એક ખાસ રહી જતી હતી ઇન્ડોર ગાર્ડન માટે. એક લીફ મોલ્ડ, પાંદડા આપણે એટલા ખરીદે છે એની ઉપર તમારે લીફ મોલ્ડ બનાવવું જોઈએ. લીફ મોલ્ડ પણ કુંડાની અંદર વાપરશો 50%, તો એનો વજન જયારે હોય 50% ઉપર ઓછો આવી જશે. જો તમારી પાસે કોકોપિયર કે ન હોય તો લીફ મોલ્ડ ખૂબ જ સારામાં સારી વસ્તુ છે, ન્યુટ્રિશન બધી જ રહે. એટલે એનો ઉપયોગ કરવો જોઈએ. કુંડાની અંદર તમે કોઈ આજુબાજુ ખેડૂત હોય કે ગમે ત્યાં હોય, થોડા ગોળના પાણીની અંદર લઈને ડીકમ્પોઝરનું થોડું 5-5 ml દરેકની અંદર નાખતા જાઓ તો સોલ્ટ કોઈ દિવસ જામશે નહીં અને એની જે પોરોસિટી ખૂબ જ સારી જળવાઈ રહેશે. એટલે ખરેખર આ ટાઈમમાં લિક્વિડ મટીરિયલ જે તમે ન આપી શકતા તો ડીકમ્પોઝરનો પણ ઉપયોગ કરો તો એક સારામાં સારી બે બાબત હતી. એટલે આ જે તમે નથી કરી એટલે એનું કહી. બીજું આખા સૌરાષ્ટ્રમાં હું જે જોઉં છું, મેં આખે બધે ઠેકાણે ફર્યો છું, એમાં જો એક આપણે ત્યાં અભાવ હોય તો આપણે ત્યાં ખાસ અભાવ સિઝનલ ફ્લાવરનો. કોઈ સિઝનલ ફ્લાવરનો શોખ નથી અને સિઝનલ ફ્લાવરના કુંડા લોકો વેચવા લાવે જ્યારે ગુંદાઓ જેની જગ્યાએ તો એટલા બધા હોય, 25 રૂપિયા કીધું હોય તો ભાવનગર બસ સ્ટેન્ડ પહોંચી જાય. એટલે એ બધી વસ્તુનો એક અભાવ છે. ખરેખર નગર 5-10 સિઝનલ ફૂટા તમે લાવી અને ઘરે ખરેખર નાના લાવતા હોય તો તમે એનો ઓછામાં ઓછો 3 થી 4 મહિના સુધી, 2 મહિના સુધી તો સરસ રીતે તમે એને એન્જોય કરી શકો. એટલે એક બાબત ઉપર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હવે જે સારા ગાર્ડન આપણે ત્યાં થવા જોઈએ સૌરાષ્ટ્રની અંદર, એની અંદર જે હું મારી દ્રષ્ટિએ ખૂબ જ સારા ગાર્ડન થવા માટેની જે કાંઈ આપણી પોસિબિલિટી છે એ પોરબંદરથી લઈ અને વેરાવળ સુધીનો જે દરિયાકાંઠો છે એમાં થોડો અત્યારે મીઠા પાણીનો સોર્સ કરી શકે તો ત્યાં સારામાં સારા ગાર્ડન થઈ શકે. તમે માંગરોળમાં રૂમની ગમે યુનિવર્સિટી ગાર્ડન ગમે ત્યારે વિઝિટ લેજો, તમારે આમ અરમાન ખુશ થઈ જાય. એટલું ત્યાં પાન ને બધા જે લિવિંગ પ્લાન્ટ હોય છે એની અંદર તમે સારા થઈ શકે. એટલે અને દરિયા કિનારે સારા ગાર્ડન થવાનું કારણ મુખ્ય એ છે કે નેચરલ હ્યુમિડિટી હોય. એના કારણે જે ઠેકાણે વધુ હ્યુમિડિટી રહેતી હોય નેચરલ કુદરતી રીતે, તો એટલું પાનમાં છોડમાંથી પાણી ઉડવાની પ્રક્રિયા ઓછી થશે. એટલે પ્લાન્ટને સ્ટ્રેસ ઓછો પડશે. એટલે જે તમે પાણી છાંટીને થોડું હ્યુમિડિટી જે રાખવાની વાત કરી એના કારણે પ્લાન્ટનો સ્ટ્રેસ પણ તમે ઘણો હળવો કરી શકો. અત્યારે તમે જો સારું પાણી હોય કે બીજી વસ્તુ હોય તો ફોગરનો પણ ટાઈમર રાખીને તમે ઉપયોગ કરો તો વર્ટિકલ ગાર્ડનની અંદર પાણીની સમસ્યા પણ આવી થઈ શકે અને એની અંદર ભેજ પણ તમે રાખી શકો. એટલે એ બાબતને પણ ખાસ બોલા કરવાની જરૂર નથી. હવે જે કોઈ પણ આપણે ગાર્ડનની વાત કરીએ એની ખરી મજા લેવી હોય તો એક ટેમ્પરેચરની તમને રેન્જ પણ બતાવી દઉં. 23 સેન્ટીગ્રેડ થી 26 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સુધી તો તમારો ઉપર ઓલા 23 થી 36, આમ તો 32 સુધી રહે તો ખૂબ જ સારું કહેવાય. આ ટેમ્પરેચરની અંદર કોઈ પણ વિસ્તારની અંદર જો એરિયા આવતો હોય ત્યાં તમે સારામાં સારા બગીચા બનાવી શકો. પણ છતાં એવું નથી, દરેક ક્લાઇમેટ માટે એની વનસ્પતિ છે એને સારી રીતે એક્ઝિબિટ કરો તો એના ગાર્ડન તો એના પણ બની શકે. એવું નથી ડેઝર્ટની અંદર પણ કેક્ટસનું સારામાં સારું પરફોર્મન્સ આવે એવી રીતે બધી વસ્તુનું હોય છે. એટલે એ રીતે પણ થઈ શકે છે. પછી તમે જે ફર્ટિલાઇઝરનો જે આર્ટિફિશિયલની વાત કરી, જે લોકોને મોટા કુંડામાં કાપવાની વાત કરે તો એમાં હું ખાસ ઉલ્લેખ કરી દઉં કે જીએસએફસી, જીએનએફસી ખૂબ જ નાના પેકેટમાં અને વ્યાજબી ભાવે આપે છે. એટલે તમારે ખરેખર એનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમને કોઈ ખોટા છેતરાવાના કે ખોટી વસ્તુનો કોઈ મળે. અને બીજું 19-19-19
લિક્વિડ કે એના નાના પણ થેલાઓ આવે છે એમનો તમે ખાલી રીતે ઉપયોગ કરી શકો. એવી રીતે ઘણી વખત માઇક્રો ન્યુટ્રિયન્ટની પણ ટ્રબલ થતી હોય છે. તો જીએસએફસી ની અંદર 90 રૂપિયાનું પેકેટ આવે છે, ગ્રેડ 4 કરીને આવે છે, જેની અંદર 2 મગબગરના માઇક્રો ન્યુટ્રિયન્ટ હોય છે. તમે એનું દ્રાવણ બનાવીને છંટકાવ કરી અને છોડની અંદર સારામાં સારું રિઝલ્ટ મળી શકે. એ છતાંય તે જે સિંગાપોરના એની અંદર જે મોટા જે ગાર્ડન હોય એની અંદર એ લોકો કેસ્ટર કેકને એકમાં મોટા ઓલાની અંદર આપણે જે પાણીનું જે વાસણ હોય ને માટલા કે એની અંદર એને શેરવે, એને 25 થી 30 દિવસ સુધી હાથો આવવા દે, પછી એનો જે એક્સ્ટ્રેક્ટ હોય એ ફોલિયસ પ્લાન્ટ ઉપર છાંટવામાં આવે. એનાથી એકદમ લસ્ટર અને દેખાવ વધી શકતો હોય, એટલે એનો પણ તમે એક ઉપયોગ કરી શકો. બીજું ખાસ બાબત મારે એ કહેવાની છે કે ગાર્ડન કોઈ પણ પ્રકારના કરો એમાં આપણા બાળકોને ખાસ ઇન્વોલ્વ કરો. એનું કારણ છે તમે કોઈ પણ ઠેકાણે 10 કુંડા વનસ્પતિના મૂલ્યો આપણા બાળકો એના પાંદડા ન તોડે અથવા એની પર લાકડીનો પ્રહાર ન કરે એવું બને જ નહીં. એટલે આ જે છે એ જ વસ્તુ બતાવે છે કે જો તમે એને નાનપણથી જ આ બાબતમાં ઇન્વોલ્વ નહીં કરો તો વનસ્પતિનું કોઈ સંરક્ષણ અથવા આ પાંદડા આટલું કામ કરે કે આ વસ્તુ થાય એના કોઈ મનમાં જ નથી હોતું. અને અમે તો યુનિવર્સિટીની અંદર હતા જેની અંદર લોબીની અંદર પોટ મૂક્યા હોય અમે જોઈએ તો એના લગભગ પાંદડા તોડી નાખવામાં આવ્યા. અને કોઈ યંગ માણસ ગમે તે હાલ્યું જતો હોય ને કોઈ પણ વ્યક્તિ તો એના પાંદડા તોડતો જાય. એક આપણામાં આદત છે. એટલે ખાસ આ બાબતનો પણ બધે ઠેકાણે ઉલ્લેખ થવો જોઈએ. એટલે એની અંદર થઈ ગયા. બીજું તમે જે લીમડાનો જે વાત કરી એમાં બહુ જ સાદો ઉપાય બતાવી દો. તમારે ઘરે કાંઈ કરવાની જરૂર નથી. ગમે ત્યારે તાજા લીમડાના પાન લઈ આવવાના, 20 ગ્રામ પાનનો તમે એકદમ ઘટી નાખો અથવા ગ્રાઇન્ડરમાં નાખી એકદમ ચટણી જેવો બનાવી એનો અર્ક બનાવો. એ 1 લીટરની અંદર એ અર્ક આવી જાય 20 ગ્રામનો, એટલે 2% દ્રાવણ બની ગયું. એને તમે તાજું છાંટી દો તરત જ તમને એનું રિઝલ્ટ મળશે. એટલે 10 ગ્રામ પાંદડા કોઈ પણ ઠેકાણે લીમડા લેવા 1/2 લીટર તો ઘણું થઈ ગયું. નાના એરિયા તમારે છાંટવું હોય તો, અથવા 2 લીટર છાંટવું હોય તો 40 ગ્રામ પાંદડા જોવે. તો આ એક સારામાં સારી વસ્તુ છે. નીમ ઓઇલ કે આ તે છે અત્યારે દુનિયાની અંદર જેટલા પ્રચાર થાય ને એમાં કોઈ ઠેકાણે હાથી વસ્તુ મળતી નથી. બધી વાર્તાઓ કરે છે, આ યુરિયાની અંદર નાખે છે ને એટલું આખા દેશના 10 ગણા લીમડા હોય ને તો એને યુરિયાને કોટિંગ ન થાય. એ કેમ કોટિંગ કરે એ ખબર પણ જાણે છે. પણ આ એક સાદામાં સાદો ઉપાય હતો એટલે એનું તમે કરી શકો એ રહે. પછી તમે શાકભાજીની અંદર કીધું કે શાકભાજીમાં કોઈ પરમેનન્ટ પ્લાન્ટ નથી, પણ શાકભાજીની અંદર પરમેનન્ટ પ્લાન્ટ તરીકે જો તમારે જોતો કોઈની વેલ નાખી દો, જેમાં લાલ પાંદડા નહીં સફેદ પાંદડા વાળી નાખી દો. ગમે ત્યારે પાંદડા બનાવજો, પાલકની ઠેકાણે એની ભાજી તમે બનાવી શકશો. અને નહીં હોય તો પાંદડા વેલ તરીકે તમને સરસ સુશોભન કરશે. એટલે ઓવરઓલ એટલી બધી મારી થોડી કોમેન્ટ લાંબી થઈ ગઈ છે પણ છતાં મને કીધેલી છે. અને આપ સૌનો આભાર માનું. ધ્રુજ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને વિક્રમભાઈ બારૈયા સાહેબે પણ સારી માહિતી આપી, ગાર્ડનિંગ ટિપ્સ સરસ આપી. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો. હવે પ્રશ્નોત્તરી સેશન, એટલે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એક મિનિટ, ધ્રુજ સાહેબે ખૂબ સરસ માહિતી આપણને આપી. અને ધ્રુજ સાહેબ ખૂબ અનુભવી છે અને રિટાયર્ડ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી છે. અને એમણે જે વાત કરી બાળકો માટે એ ખરેખર હું એના ઉપર ખૂબ જ દરેક લોકોને કહીશ કે નાનપણથી તમે બાળકોને પ્લાન્ટની સાયન્ટિફિક રીતે તમે જોડતા રહો. એવું નહીં કે તમે એને ખાલી જંગલમાં લઈ જાઓ, સારા સારા બગીચાઓમાં લઈ જાઓ, પણ સાયન્ટિફિકલી એને જોડતા રહો. દુઃખની વાત છે કે એટલું બધું હજી અવેરનેસ નથી આપણા સમાજમાં કે આપણા ઓલામાં કે આપણે લોકો પ્લાન્ટને સાયન્ટિફિકલી જોઈએ. ધાર્મિકતાથી આપણે એને ખૂબ મહત્વ આપીએ છીએ, પણ એની સાથે સાથે આપણે એના સાયન્ટિફિક જે ડ્રોબેક્સ છે, જે બેનિફિટ છે, એની ઉપર ખરેખર ટાર્ગેટ કરવાની ખૂબ જ જરૂરિયાત આ તબક્કે છે. પ્રશ્નોત્તરી માટે પિતલિયા સાહેબ કઈ કોઈને એક બાબત હું ખાસ ઉલ્લેખ કરી દઉં કે આમાં તમે ઇન્ડોર ગાર્ડન, પછી ટેરેસ ગાર્ડન કે વર્ટિકલ ગાર્ડન, બધા ગાર્ડન સારી રીતે તમારે જો જિંદગીમાં જોવું હોય તો બેંગ્લોરમાં જજો. અને એકાદ બે જો 5 સ્ટારમાં તમને વિન્ડસર, શેરેટોન છે, બીજી 2-3 જે સારી વેરીમાં છે તમે જશો તો એક ફરી ખુશ થઈ જશો. એની અંદર એના મેન્ટેનન્સ ને એ તો બધું મોંઘું પણ ખરેખર તમને બહુ સારી છે. સિઝનલ ફ્લાવર એ બધી વસ્તુ ખૂબ સારું જોવા મળશે. હવે પ્રશ્ન હોય કોઈને હોય તો પૂછો.
અ, અનિલભાઈ કંઈ પ્રશ્ન? ભરતભાઈ દેસાઈ કંઈ પ્રશ્ન હોય તો? સાહેબ તમે એમ કીધું કે એકી સાથે પાણી એક વખત તમે છાંટી દો પછી સાવ પૂર્ણના ત્યાં સુધી ના છાંટો તો ચાલશે, પણ એકી સાથે છાંટવાથી તો કદાચ લીલ એવું બધું ના થઈ જાય એમાં કોઈ અંદર બેક્ટેરિયા કે કંઈ? ના ના, એટલે એકચ્યુઅલી મારો કહેવાનો ભાવ કેવો છે કે જ્યારે તમે કુંડામાં પાણી આપો ત્યારે એને ભરૂચ એટલે કે જેને આપણે કહીએ thoroughly પાણી આપો, અને પછી તમે એને બીજી રીતે જરૂર હોય તો આપો, નહીં તો ન આપો, કેમ કે પાણીનો આપણે કોઈ નિયમ ન રાખી શકીએ. એ એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ઉપર આધારિત છે. તો લીલ એટલા માટે નથી જામવાની કેમ કે તમે એને પાણી આપી દો પછી પાછા તમે નથી આપવાના, એટલે સતત ભેજ નથી રહેવાનો. અને એની સાથે સાથે જો તમે પ્લાસ્ટિકના કુંડા કે ફાઈબરના પોટ વાપરતા હો તો એ તમે ચોક્કસ ધ્યાન રાખો કે એની અંદર ખૂબ મોટા મોટા 4 થી 5 હોલ ઓછામાં ઓછા હોવા જોઈએ. જેટલું ફ્રી ડ્રેન સોઇલ હશે એટલી તમારી માટી ખરાબ નહીં થાય અને લીલ જામવાનો કોઈ પ્રશ્ન નહીં ઉભો થાય. આમાં હું તમને બે બાબત એક ખાસ કહી દઉં. જો તમે ટેરેસ ગાર્ડન રાખતા હો તો ઉનાળાની અંદર થોડું ફ્રેમવર્ક કરીને વ્હાઈટ 50% નેટ નાખી દો તો તમારા મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એનાથી પ્લાન્ટને પણ બહુ સ્ટ્રેસ નહીં પડે અને તમારું લાઇટને પણ થોડું કંટ્રોલ કરી અને તમારું ગાર્ડનને મેન્ટેન કરી શકશો. અને ખરેખર આજે ગ્રીન નેટ અને બ્લુ નેટના જે કોન્સેપ્ટ આવ્યા ને એ આપણા સૌરાષ્ટ્રના એરિયા માટે જરૂરી જ નથી. આપણે અહીંયા વ્હાઈટ નેટનો જ યુઝ કરો ને તો જ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. એટલે એ કંઈક ખાસ બાબત એ હતી. બીજું કુંડા જો તમે માટીના વાપરતા હો તો બને તો એને છે ને બહારના ભાગમાં થોડું સ્ટીકર નાખીને સફેદ ચૂનો લગાડી દો, કુંડા તપશે નહીં ઉનાળામાં, અને એનાથી પણ તમને કોઈ મોટા ભાગનો ફાયદો થશે. અને જે લીલનો કહે તો હું ચોમાસામાં પ્રશ્ન આવે, ચોમાસામાં તો આપણે કોઈ પાણીની વાત કરતા જ નથી, પણ ઉનાળામાં ખૂબ સ્ટ્રેસ પડતો હોય ને ત્યારે આપવું જોઈએ. અને ત્યારમાંય પાણી દેવામાં ખાસ ખ્યાલ રાખજો, સનલાઇટ હોય ફૂલ ત્યારે ના આપવું, નકર તમને થોડુંક એને સ્કોર્ચિંગની ઘણા પાણીના ફોરા પડે ને તો આ જે લેન્સ જેવી ઇફેક્ટ થઈ અને તમને એની અંદર સ્કોર્ચિંગ થવાની પૂરી શક્યતા રહે, એટલે એ ખાસ ખ્યાલ રાખવો. બીજા કોઈને પ્રશ્ન હોય તો પૂછો. અશોકભાઈ કોરાટ કઈ પ્રશ્ન? સર મારો એક પ્રશ્ન છે. હા બોલો. આપણે કિચનનો જે કચરો શાકભાજીનો જે વેસ્ટેજ નહીં નીકળે એ ડાયરેક્ટ આપણે ફૂલ છોડને આપી શકીએ કે એને શેડવીને આપવામાં વધુ ફાયદો? કોઈ પણ જાતનો શાકભાજીનો કે કિચનનો જે વેસ્ટ હોય, ખોરાક હોય, પાંદડા હોય કે કંઈ પણ હોય એ ક્યારેય પણ આપણે એને ડાયરેક્ટલી ન આપી શકીએ, કેમ કે એને ડીકમ્પોઝ કરવું જ જોઈએ. તમે કદાચ જાળી જેવી કોઈ નાની બકેટ કરી અને એની અંદર કચરો નાખો, થોડો કચરો નાખો, પછી થોડીક માટી નાખો, થોડો કચરો, પાછો કચરો નાખો, માટી નાખો, એવી રીતે તમે નાનકડું એવું પોર્ટેબલ કમ્પોસ્ટ બિન બનાવી શકો છો. અને એ સાવ ડીકમ્પોઝ થઈ જાય, સડી જાય, પછી તમને એનો તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો. જો તમે લીલું શાકભાજી કે લીલો એસ્પાર કુંડામાં કે ઝાડમાં નાખો તો એ પોતે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ પ્રમાણમાં લે અને પોતે સડવાનું કરે અને એ ખૂબ જ નુકસાન કરતા હોય ઝાડમાં. એટલે હંમેશા એને તેડવી, ખૂબ ડીકમ્પોઝ થઈ જાય પછી તમે ખાતર તરીકે યુઝ કરી શકો. અને જલ્દીથી ડીકમ્પોઝ કરવું હોય તો એનો કોઈ સરળ રસ્તો? જલ્દીથી ડીકમ્પોઝ કરવા માટે કેવું હોય છે કે તમે બધી બાજુ જાળી જેવી એક બકેટ બનાવી શકો, એમાં તમે થોડી માટી નાખો, શાકભાજીનો કચરો 2-3 દિવસનો નાખો, પછી પાછી થોડી માટી નાખો, અથવા તો દેશી ખાતર સડેલું જે જૂનું હોય એ પણ તમે થોડા પ્રમાણમાં નાખશો ને તો એનાથી બેક્ટેરિયા લેવલનું જે વર્કઆઉટ છે એ ફાસ્ટ થઈ જશે અને તમારી ડીકમ્પોઝિશનની જે પ્રોસેસ છે એ ખૂબ ઝડપી થઈ જશે. અને મોસ્ટલી તમે કદાચ ખાતર બનાવવા માટે 1 થી 1.5 મહિનામાં તમારું ડીકમ્પોઝિશન વ્યવસ્થિત થઈ જતું હોય પૂર્ણ, અને પછી તમે એનો યુઝ કરી શકો છો. આ જાળી વાળી એટલે કે હવા આરામ જઈ શકે એ રીતની જાળી કહો છો ને તમે?
હાજી આવું એવું આવું પેક નહીં રાખવાનું કે એરટાઈટ કે એની અંદર ડિકમ્પોઝિશન નું પ્રમાણ બહુ ઓછું હોય અને ક્યારેક એવું બને કે એની અંદર ફર્મેન્ટેશન વધારે થઈ જાય તો વાસ આવવા માંડે, બીજા બધી જીવાતો થઈ જાય, એટલે થોડું એરિફિકેશન હોય એટલે કચરો નાખ્યો માટી એમ કરીને તમે એને બનાવશો તો એ તમારું 1.5 મહિને તમારું એ કમ્પોસ્ટ આખું તૈયાર થઈ જશે યુઝ કરવા માટે. બરાબર. અને એક મીઠા લીમડામાં થડ ઉપર જે છાશ નાખવામાં આવે છે એ ફાયદારૂપ છે કે નુકસાનકારક? હવે એમાં શું છે કે એ માટીની ઉપર આધારિત હોય કે તમારી માટી કેવી છે, કઈ પ્રકારની, હાઈ એસિડિટી છે, આલ્કલાઇન છે. હવે એ થોડો સાયન્ટિફિક થઈ જાય છે કે એની અંદર ગમે તેમ તમે છાશ નાખો ગમે તે માટીમાં એ હંમેશા ફાયદાકારક નથી હોતું. ક્યારેક કોક એવી માટી હોય કે એવી આબોહવા હોય છાશ નાખીને ફાયદો થાય કોઈ ઠીક છે, પણ હું તમને એવું જ કહીશ કે ભાઈ છાશ નાખવા કરતા તમે એમને કંઈક ફર્ટિલાઇઝર આપો અથવા તો લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવીને આપો ઓર્ગેનિક. તમે જેમ સાહેબે કીધું કે એરંડીનો ખોળ, ગાયનો છાણ એ બધું મિક્સ કરી અને તમે આપશો તો 10 થી 15 થી 10 દિવસની અંદર એ ફર્મેન્ટેશન આખું એક કમ્પોસ્ટ લિક્વિડ ફર્ટિલાઇઝર બની શકશે. પછી તમે એક ડોલ પાણી લઈ અને એ એક ટમ્બલર એની અંદર રાખી બધા ઝાડને પીવડાવશો તો એનાથી પ્લાન્ટને ખૂબ ફાયદો થશે. દાની ભૂકી નાખવી, છાશ નાખવી, આ બધા એક પ્રકારના નુસ્ખા છે કે જે દરેક જગ્યાએ કામ નથી કરતા. એ એની સોઇલ કન્ડિશન ઉપર આધારિત હોય. છાશ પીવાથી ફાયદો થાય? હાજી યોગીનભાઈ કઈ પ્રશ્ન? યોગીનભાઈ ભટ્ટ. કાંઈ પ્રશ્ન નથી અત્યારે તો. બાકી હળી તો ઘણું બધું ગયું, ઓલું ખાતર ગરમ પડી ગયું ને એવું ઘણું થયું. થોડું કાચું નખાઈ ગયું એવું થયું મારાથી, આ ખાતર વિશે પૂછી જુઓ. આપણે જે ગાયનું છાણ વાળું ખાતર વાપરીએ હવે ઈ ખરેખર ડીકમ્પોઝ થઈ ગયું, એકદમ સડી ગયું છે કે કેમ નક્કી થાય એમ? કારણ કે અત્યારે જે મેં વાપર્યું ને એ એકદમ સૂકું એવું હતું અને છતાં એને મિક્સ કરીને મેં નાખ્યું અને પછી પાણી પાયું તો ગમલામાં બધી ઈયળો પડી ગઈ અને મૂળિયા ખવાઈ ગયા અને છોડ ફેલ થઈ ગયા. આવું બન્યું. અચ્છા, હવે આ દેશી ગાયનું જે છાણ છે એને ડીકમ્પોઝ હતો તો એકદમ સુકાયેલું હોય પછી પાવડર થઈ જાય તો એને તમે તમારે એવો ચાન્સ ન લેવો હોય, તમને ન ખ્યાલ હોય કે ભાઈ આ વાપરવા લાયક છે કે નથી, તો આ સંજોગોમાં તમે એને થોડુંક અંદર નાખો અને પછી ઉપર માટીથી ઓવરલેપ કરી દો. તમે કોઈ પણ જાતનું એરંડીના ખોળનું ખાતર અથવા તો કેસ્ટર ખાતર પણ જો વાપરતા હો તો હંમેશા ખાસ ધ્યાન રાખવું પડે કે એ ખાતર માટીની નીચેના પ્રમાણમાં થોડું આવી જવું જોઈએ. તો સૂર્યપ્રકાશ અને પાણી એરંડીના ખોળ સાથે અથવા છાણ સાથે ભળે તો એમાંથી ઈયળો ઉત્પન્ન થાય, દુર્ગંધ પણ ખૂબ આવે અને ફર્મેન્ટેશન પણ થવાનું ખૂબ મોટા ચાન્સીસ રહે. એટલે જો તમને ક્યારેક ખાતરની ખબર હોય કે આ સડી ગયું છે કે નથી સડી ગયું તો એને તમે ચોક્કસ થોડું જમીનની નીચે નાખો અને ઉપરથી માટીથી કવર કરી દો. તો જો કદાચ થોડું ઘણું ડીકમ્પોઝ નહીં થયેલું હોય તો ઉપર માટી આવી જવાથી એ ડીકમ્પોઝ થઈ જશે તો એટલું બધું નુકસાન નહીં થાય ઝાડને કે ઝાડ ખરાબ થઈ જાય. જી જી. આપણે એક્સક્યુઝ મી સર, મારે એક પ્રશ્ન છે. માંડવીના જે ફોતરા હોય એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકાય? અચ્છા, હવે માંડવીના જે ફોતરા હોય એ છે, પછી ક્યારેક આપણે ચોખાની કુસ્કી પણ મળતી હોય છે, બરોડા સાઈડમાં એ ખૂબ હોય છે, પછી પાંદડાનું ડસ્ટ હોય છે. એટલે જો સ્પેશિયલી તમે માંડવીની ફોતરાની વાત કરતા હો તો ઘણીવાર એને ગાર્ડનની અંદર મલ્ચિંગમાં પણ બહુ સારી રીતે યુઝ કરી શકો. મલ્ચિંગ એટલે શું કે તમારો જે આખો ગાર્ડનનો ક્યારો હોય એની અંદર આખી તમે માંડવીના ફોતરાઓને પાથરી દો તો એનાથી બે ફાયદા થશે. એક તો ભેજ ખૂબ જળવાઈ રહેશે અને બીજા નંબરમાં એની અંદરથી અનવોન્ટેડ ઘાસ એટલે કે જે જંગલી ઘાસ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં બહાર આવશે અને સારો એવો ભેજ જળવાઈ રહેશે. તો તમે એને મલ્ચિંગ તરીકે યુઝ કરી શકો. જો તમે એને પાવડર અને ડસ્ટ કરી અને એને ડીકમ્પોઝ કરીને ખાતર સાથે ભેળવી દેશો તો
તરીકે તમે એને યુઝ કરી શકશો અને એ ખૂબ લાઇટ વેઇટ હોય છે. સોઇલની અંદર બહુ પોરોસિટી ઉત્પન્ન કરે છે. એટલે આ માંડવીના ફોતરા છે અથવા તો ચોખાની જે ફૂસકી છે એ બધું છે એને તમે ડિકમ્પોઝ કરીને પણ ખાતર તરીકે યુઝ કરી શકો. અચ્છા, ખાતરમાં સર મારે એવું થયું કે મેં છે ને ખાતર બનાવવાની વિધિમાં એને એડ કરેલું એક લેયર તરીકે. હવે મને 6-1 મહિના થઈ ગયા, ખાતર તો મારું રેડી થઈ ગયું, પણ જે ફોતરા હોય ને એ આખા ને આખા જ છે. તો હવે એમના હું વાપરી નાખું? આ કોઈ પ્રોબ્લેમ નથી, તમે એને વાપરી શકશો, એમાં કઈ વાંધો કેમ કે જે માંડવીના જે ફોતરા હોય ને એને ડિકમ્પોઝ થતા ઓછામાં ઓછા લગભગ 3-1 મહિના લાગે, ઓછામાં ઓછા સારી રીતે પ્રોસેસ થઈ હોય તો. ત્યારે એની સામે જે બીજું ખાતર છે એનું ડિકમ્પોઝિશન ફાસ્ટ હોય. પણ એકવાર માંડવીના ફોતરા બિલકુલ ડ્રાય થઈ જાય, સુકાઈ જાય, પછી તમે એને ખાતર તરીકે મિક્સ કરીને માટીમાં મિક્સ કરીને ચોક્કસ યુઝ કરી શકો છો, એનાથી કોઈ નુકસાન નહીં થાય. એટલે મારે 6 મહિના થઈ ગયા, પછી મેં કોથળો ભરીને મૂકી દીધો છે સાઈડમાં. તો હવે હું વાપરી શકું ને સર? હા, ચોક્કસ ચોક્કસ, કોઈ પ્રોબ્લેમ નહીં. યસ યસ, આરામથી વાપરી શકો. ઓકે સર, થેન્ક યુ. વિક્રમભાઈ, એરંડિયાનો જે ખોળ છે એમાં કોઈ ન્યુટ્રિશન હોય છે ખરું, જેથી છોડવાને કે કઈ પોષણ મળે, કે પછી ખાલી માટીને ફૂલફૂલી રાખવા માટે અથવા એ કઈ ગરમ પડતું હોય, ઘણીવાર ફ્લાવરિંગ વધારવા માટે એનો ઉપયોગ કરતા હોય, તો ખરેખર એમાં શું છે એરંડિયાના ખોળમાં? એરંડાનો જે ખોળ છે ને એ વર્ષોથી અને ટેસ્ટેડ અને પ્રૂવ એ ખૂબ સારું ફર્ટિલાઇઝર છે એકચ્યુઅલી. અને એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે મોટા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ આ એની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં મળે છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ પણ મળે છે. એની સાથે સાથે એ એક બાયોલોજિકલ ફર્ટિલાઇઝર જેવું પણ કહી શકાય, કેમ કે એ પાણી સાથે અને માટી સાથે મિક્સ થવાથી એ આખું માઇક્રોબ્સ એની અંદરથી ઘણા બધા ઉત્પન્ન થતા હોય જે માટીને ખૂબ પોષક તત્વવાળી બનાવે છે અને પ્લાન્ટને એ બધું જમીનમાંથી કે માટીમાંથી લેવામાં ઉપયોગી હોય છે. એટલે એરંડાનો ખોળ છે એ બેસ્ટ એક જાતનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જ છે. પણ ધ્યાન એટલું જ રાખવાનું કે એને કુંડાની કે ક્યારાની ઉપર નહીં ક્યારેય નાખવાનું, નહીં તો ખૂબ દુર્ગંધ આવે અને જીવાત પણ થઈ શકે. એને થોડું ખોદીને નાખવાનું. એટલે એરંડીનો ખોળ એ બેસ્ટ ફર્ટિલાઇઝર છે. તમે એને પલાળી એનું દ્રાવણ બનાવીને પણ તમે કરી શકો છો. એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ફ્રૂટફુલ હોય છે. એનાથી પ્લાન્ટને ખૂબ ફાયદો થશે. સાહેબ, એનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે? નાના કુંડાના ફૂલ છોડ હોય તો કદાચ 2 કે 3 ચમચી તમે 15 દિવસ અથવા તો મહિનામાં એકવાર આપી શકો. અને મોટા જે ફ્રૂટના ઝાડ હોય, ફોર એક્ઝામ્પલ આંબાનું ઝાડ છે, તો આંબાની ઝાડની અંદર અત્યારે કેરી આવ્યા પહેલા કે જ્યારે તમારે પાણી બંધ કરવાનું હોય એ પહેલા તમે 1 કિલોથી 1.5 કિલો જેવું આજુબાજુમાં થડથી થોડું દૂર ખોદી અને એરંડીનો ખોળ નાખી શકો છો. એ ખૂબ સારું તમને ફળ આપશે. બધી જાતના ફ્રૂટ પ્લાન્ટમાં તમે એરંડીનો ખોળ યુઝ કરી શકો. માર્કેટમાં જે મળે છે જે બેક્ટેરિયાના કલ્ચરો, એનાથી જલ્દી ખાતર તૈયાર થઈ જાય એવું શું તમારું કેવું છે? હા, ચોક્કસ ચોક્કસ. અત્યારે ઘણી બધી કંપનીઓ છે જે લાઈવ માઇક્રો અથવા તો લાઈવ બેક્ટેરિયા ફર્ટિલાઇઝર માટે આપણી એક્સેલ કંપની પણ બનાવે છે. એની બીજી રીતે એગ્રોસેલી બનાવે છે, માર્કેટમાં અવેલેબલ છે. અને એનાથી ડિકમ્પોઝિશન જે પ્રક્રિયા છે એ લગભગ 2 થી 3 ગણી ફાસ્ટ થઈ જતી હોય છે. એટલે હું ચોક્કસ તમને એવું કહીશ કે તમે યુઝ કરી શકો છો. ઓકે. અનિલભાઈ, બેન તમારો અવાજ કપાય છે. હા હા બા અને ખૂબ વધારે પ્રમાણમાં
હોતા હોય છે. એટલે લસણ ડુંગળીના જે પોતરા છે એને તમે મલ્ચિંગમાં ન યુઝ કરી શકો, પણ તમે જે ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કમ્પોસ્ટ ફર્ટિલાઇઝર જો બનાવતા હો તો એની અંદર તમે મિક્સમાં એનો નાખી દો તો એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ મલ્ચિંગ માટે હું તમને કદાચ બહુ સલાહ નહીં આપું. બરાબર છે. અશોકભાઈ કોરાટ, કઈ પ્રશ્ન? વિક્રમ સાહેબ, એક પ્રશ્ન એવો છે કે આપણે વેજીટેબલના જ્યુસ કાઢ્યા પછી જે ફાઈબર વધે છે એને સૂકવી નાખીએ અને પછી એને માટી સાથે ભેળવવામાં આવે તો કોઈ નુકસાન નહીં ને? ના ના, કોઈ નુકસાન નહીં, બહુ સારું પડશે એકદમ. અને તમે વેજીટેબલ્સની છાલ હોય કે પછી એનું વેસ્ટ જ્યુસ કાઢેલું જે બહુ ફાઇન બારીક પાવડર જેવું થઈ ગયું હોય એને તમે સૂકવી અને માટી સાથે ચોક્કસ મિક્સ કરી શકો અથવા ખાતર સાથે પણ મિક્સ કરી શકો. એનાથી પ્લાન્ટને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને માટી સોફ્ટ થઈ જશે. માટી સોફ્ટ થઈ જશે એટલે કે આપણે મોસંબીનું જ્યુસ કાઢ્યું ને જે કચરો વધે છે આજે તડકામાં બે દિવસમાં સુકાઈ જાય છે. બરાબર, એને તમે યુઝ કરી શકો, એમાં એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. જીવામૃત બનાવવાની રીત મૂકી છે તો 200 લીટરના માપમાં છે તો આપણે 20 લીટરમાં આપણે જેટલી જોઈ તે પ્રમાણે માપમાં બનાવી લેવું. 200 લીટરના માપમાં છે એટલે જીવામૃત માહિતી બહુ સરસ છે અને એ આસાનીથી ઘરે બનાવી શકીએ. બીજું અત્યારે ઓલું બાયો એન્ઝાઇમ પણ બનાવાય છે, એટલે 21 દિવસે કે એ રીતનું બનતું હોય છે. અંદર લીંબુની છાલ કે બધો કચરો અને ગોવા અને પાણી ત્રણ મિક્સ કરી અને બોટલમાં એમાં કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય છે, કાઢી નાખવાના. એટલે 21 દિવસે કે અમુક દિવસે એ બને છે બાયો એન્ઝાઇમ, અને એનું બાયો એન્ઝાઇમ પણ નો છંટકાવ પણ થઈ શકે છે. પાકી ગયેલા કેળા હોય ને એનો છૂંદો કરીને ગોળ નાખી દેવાનો અને હવા ચૂસમાં એને રાખીએ છીએ તો 4 દિવસમાં બધું લિક્વિડ થઈ જાય છે. ના, 4 નહીં, વધુ દિવસ રાખવો પડે. લગભગ 21 દિવસનું કંઈક હોય છે. અને તો વચ્ચે જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો હોય એને ખોલીને કાઢી નાખવાનો. એ આપણે બિસ્લેરીની જે બોટલ હોય ને, હા બરાબર છે. આપણે પ્લાસ્ટિકનો ડબ્બો હોય ને એમાં ટાંચણીથી 2 હોલ પાડી દેવાના, પણ એ લિક્વિડાઇઝ 7 દિવસમાં તો થઈ જાય છે. અમારે પાકા કેળાનો ગોળનો મેં અનુભવ કર્યો હતો કે 4 દિવસની અંદર એ લિક્વિડેશન શરૂ થઈ ગયું. 7મા દિવસે એકદમ બધું લિક્વિડ થઈ ગયું. બરાબર છે. થોડો ચણાનો એવું કઈ લોટ બી ન ખવડાવ્યો હતો મને. બરાબર છે. અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. જાની સાહેબ, તમારે કઈ પ્રશ્ન? ના સાહેબ, કઈ નથી. ઓકે સાહેબ, હું પૂછી લઉં એક વાત વિક્રમભાઈને. હા, પૂછી લો. વિક્રમભાઈ, હવે ખરેખર તો અત્યારે મગજમાં ઘણું નથી આવતું, પણ જયારે આપણે ફિલ્ડમાં અથવા તો બગીચામાં કામ કરતા હોઈએ ને એ વખતે ઘણા પ્રશ્નો આવે. તો એવી તમને વિનંતી કે એવું કંઈક તમે અમને એવો સમય આપો કે ક્યારેક અમે એવી રીતના ખનવાઈ ગયા હોય અથવા મુશ્કેલીમાં હોય તો તમારો અમે કોન્ટેક્ટ કરી શકીએ અને કંઈક ગાઈડન્સ લઈ શકીએ. એવું થઈ શકે ખરું? આ થઈ શકે, ચોક્કસ. તમારો તો બિઝનેસ જ ઈ છે અને કઈ પણ જાતના પ્લાન્ટ કે ખરાબ થતા હોય, મોટા વૃક્ષો ખરાબ થતા હોય તો પણ લોકો ઘણા બધા અમારી પાસે આવતા હોય. અમે એને અમારાથી થતું, અમારા નોલેજમાં આવતું હોય એટલે ચોક્કસ સલાહ આપીએ કે વિઝિટ કરીએ અને ઝાડને બચાવવાની કોશિશ કરીએ. તો કોઈ પણ લોકોને કોઈ પણ જાતના ઇન્સેક્ટના પ્રશ્નો હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકે અથવા તમારા વોટ્સએપ ઉપર એનો ફોટો મૂકે અને કાંઈ પ્રશ્ન હોય તો એ મૂકે તો હું ચોક્કસ એમને સમયસર મારા નોલેજ પ્રમાણે એમને જવાબ આપીશ અને સલાહ પણ આપીશ. તો મારો નંબર કદાચ મિત્રલિયા સાહેબ હમણાં મૂક્યો તો સ્ક્રીન પર છે સાહેબ, માધ્યમ પણ છે. વેલકમ. હાજી. થેન્ક યુ સર, થેન્ક યુ. હાજી. વિક્રમભાઈ, એક વખત તમારો નંબર ફરી પાછો આપી દેશો? હા, બોલું છું. 9925
રિપીટ કરું એકવાર 9925700949. અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. હાજી. ભાવિનભાઈ તમારે કઈ સવાલ છે? ભાવિનભાઈ દેસાઈ સાહેબ. કાંઈ નહીં ના સાહેબ, કાંઈ નહીં. બરાબર, કંઈક પ્રશ્ન? બરાબર. અને અમે જે જીવન પાસે જે બોટનિકલ ગાર્ડન બનાવી રહ્યા છીએ જે લગભગ 200 વીઘામાં છે, અને ત્યાં અમે એ જ રીતનું આયોજન કર્યું છે કે લોકો ત્યાં પ્લાન્ટને જોઈ શકે, ઓળખી શકે, ત્યાં નામ હશે એનો ઉપયોગ કેવી રીતે થાય, પોતાને નવું ગાર્ડન બનાવવું હોય તો એમાંથી સિલેક્શન કરવા માટે આવી શકે, કુંડાઓમાં કેવી રીતે પ્લાન્ટ રાખવા, અને અલગ અલગ જાતની માટી, આબોહવા, ડુંગરો હોય, ફ્લેટલેન્ડ હોય, બ્લેક સોઇલ હોય, તો આ ટાઈપનામાં કયા કયા પ્લાન્ટ નાખવા, કેવી ડિઝાઇન કરવી, અને ડિઝાઇનનો આઈડિયા પણ મળશે. અલગ અલગ ટાઈપના મોડેલ ગાર્ડન, એટલે આ બધા ટાઈપનું એક બોટનિકલ ગાર્ડન કે જે હજી સુધી ઇન્ડિયામાં નથી એ ટાઈપની સ્કીમ ઉપર અમે બનાવી રહ્યા છીએ. જ્યાં અમે હોર્ટિકલ્ચર પ્રેક્ટિકલ ટ્રેનિંગ સેન્ટર પણ કરવાના છીએ, રિસર્ચ પણ કરવાના છીએ, ડેમોન્સ્ટ્રેશન પણ કરવાના છીએ, અને હોપફુલી અમને દુઃખ થાય છે કે અમે ખૂબ મહેનત કરીએ છીએ આ પ્રોજેક્ટની પાછળ. આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે માટે તે અમેરિકા અને યુએસ જેવા કન્ટ્રી છોડીને હું અહીંયા આવેલો છું કે ભાઈ મારા ગામમાં અને મારા સ્ટેટમાં અને મારા દેશમાં એક એવી વસ્તુ હોય જે બીજા બધા દેશ પાસે છે પણ આપણી પાસે એનો અભાવ છે. તો આ પ્રોજેક્ટ અમે ખૂબ જ મહેનતથી કરી રહ્યા છીએ. અમે ઘણા બધા પત્રો લખ્યા ગવર્મેન્ટમાં, પીએમ મોદી સાહેબ સુધી, સીએમ સુધી, પણ અમને દુઃખ છે કે આ વાત અને આ પ્રોજેક્ટને એ લોકો પાસે એટલું વિઝન નથી કે એને સમજી શકે કે આ કોઈ પર્સનલ પ્રોફિટ મેકિંગ પ્રોજેક્ટ નથી, પણ એક દેશ માટેનો પ્રોજેક્ટ છે. એક દેશ બીજા દેશ સાથે એન્વાયરમેન્ટલી અને પ્લાન્ટની કોમ્પિટિશન કરી શકે. આપણી પાસે જે આપણું નોલેજ છે એને આપણે આખી દુનિયાને વેચી શકીએ. આપણા લોકોમાં એની અવેરનેસ આવે, આપણા લોકોનો વૃક્ષો પ્રત્યે, ગાર્ડન પ્રત્યે, એન્વાયરમેન્ટ પ્રત્યે પ્રેમ વધે, બાળકો આને શીખે. આ ટાઈપના પ્લેટફોર્મ માટેનું અમે આખું બોટનિકલ ગાર્ડન બનાવી રહ્યા છીએ અને ધીરે ધીરે ખૂબ મહેનતથી કરીએ છીએ. દુઃખની વાત છે કે ગવર્મેન્ટ ઘણા બધા વાઇબ્રન્ટ ગુજરાત અને ઘણી બધી એન્ટરપ્રિન્યોરશિપ ને આ રીતે કરી રહ્યા છે, પણ આ પ્રોજેક્ટની અંદર અવેરનેસ એટલું બધું ઓછું છે કે અધિકારીઓ કે ગવર્મેન્ટ ઓફિસર કે પછી મિનિસ્ટર આ પ્રોજેક્ટનું એ લોકોને મહત્વ નથી લાગતું. પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે અમારો પ્રોજેક્ટ બનશે ત્યારે ગવર્મેન્ટ અને લોકો અમારા પ્રોજેક્ટની પાછળ દોડશે અને એનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે અને અમે લોકોને લાભ આપી શકશું. આ હેતુ અને આ વિચારથી અમે આ પ્રોજેક્ટ થાળામાં જીઓર પાસે કરી રહ્યા છીએ અને કદાચ એકાદ વર્ષની અંદર તમે અડધો ભાગ માટે ખુલ્લો મૂકશું અને ચોક્કસ તમને લોકોને જેટલા પણ વૃક્ષ પ્રેમી માણસો છે, શોખીનો છે, એન્વાયરમેન્ટના શોખીનો છે, આ બધા માણસોને એક ખૂબ સરસ અને ઇન્ટરનેશનલ લેવલનું એક પ્લેટફોર્મ મળશે એવી હું આશા રાખું છું. સરસ માહિતી આપી. સાહેબ, એક સવાલ હતો, મવડાના ફૂલનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરવો હોય તો કેવી રીતનો કરવો જોઈએ એનો? મવડાના ફૂલનો મને બહુ એક્સપિરિયન્સ તો નથી, પણ જે પ્રમાણે ફૂલ છે એ પ્રમાણે તમે એને જો ખાતર તરીકે ઉપયોગ કરવો હોય તો તમે એને ભેળવી અને ડીકમ્પોઝ કરી, સૂકવી, એનો પાવડર કરી અને ભેળવીને ઉપયોગ કરી શકો. પણ મવડાના ફૂલને જો કદાચ પાણીમાં પલાળીને એનો કઈ ઉપયોગ થતો હોય તો એ બાબતની મને બહુ એની માહિતી નથી. સાહેબ, એવી રીતની ટ્રાય કરીને તો એમાં ફંગસ લાગી ગઈ હતી ઉપર. એટલે મને એનો ના, પણ એને ઉપર નાખો તો ફંગસ આવે. કોઈ પણ જાતનું તમે ફર્ટિલાઇઝર પાણીમાં પલાળી દીધા એને એક દિવસ, પછી એના ચોરીને રાબડા જેવું કરી નાખ્યું અને પછી નાખ્યું હતું પાણી. ના, મને મવડાના ફૂલનો મને બહુ એક્સપિરિયન્સ નથી એ બાબતમાં. મેં પહેલા તમને કીધું નથી મને જાણકારી એના બાબતમાં. મવડાના ફૂલ છે ને 800 વરિષ્ઠ બનાવવા માટે વપરાય છે. એટલે
હાથો એટલે એટલે હાથો હાથો આવી જાય ને અને એક તો ઉપરથી ખાતર બનાવો સાહેબ. ને બીજું સિહોર નજીક ટાણા ગામ છે. ટાણા ગામની બાજુમાં જ થાળા હરજીવન બોટનિકલ ગાર્ડન એન્ડ પાર્ક છે. તો ત્યાં અમે ગિરનારી મંડળની એક શિબિર કરી હતી. લોકડાઉન પહેલાં ફેબ્રુઆરી 20માં છેલ્લી શિબિર થઈ હતી. પછી લોકડાઉન આવી ગયું એટલે પછી શિબિર બંધ રહી હતી. પછી એટલે છેલ્લી શિબિર અમારી ત્યાં લોકડાઉન પહેલાંની શિબિર હરજીવનમાં થઈ હતી અને વિક્રમભાઈનો સહયોગ સરસ રહ્યો હતો અને બધાને લગભગ 20 થી 25 માણસો ભેગા થયા હતા. પણ સરસ મજા આવ્યું હતું. લોકેશન સારું છે. ડુંગરાળ વિસ્તાર છે. ચંદ્રેશભાઈની મોરબીની. હા, ડુંગરાળ વિસ્તાર છે ને એ બધો છે. આમ લોકેશન સરસ છે અને હજુ ડેવલપ થઈ રહ્યો છે એટલે ત્યાં મજા આવે એવું લોકેશન છે. અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. તમે ત્યાં તો મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો. બરાબર છે. હા બોલો, બીજા કોના સવાલ? એ સાહેબ આપણે એલોપેથીની દવા જે એક્સપાયર ડેટ થઈ ગયેલી હોય એના મેં ઘણા બધા સાંભળ્યું કે ભાઈ એનો પાવડર કરીને તમે છોડવામાં નાખી દો તો એ મલ્ટીવિટામિન ટેબ્લેટ જ ચાલે કે કોઈ પણ જાતની એલોપેથીની એક્સપાયર ડેટ દવાનો પાવડર કરીને નાખી શકાય કે એવું કઈ ના હોય? હવે મલ્ટીવિટામિન્સની જે ટેબ્લેટ છે એનો કદાચ તમે યુઝ કરી શકો છો, પણ કોઈ પણ પ્રકારની દવા હોય તો જે હું તમને એવી કોઈ સલાહ નહીં આપું કે તમે એનો યુઝ કરી શકો પ્લાન્ટ માટે, કેમ કે એને જો ફાયદો શું થવાનો છે તમને ખબર જ ન હોય તો શું કામ આપવું? એ એક જાતનો પ્રયોગ જેવું કહેવાય. એટલે મલ્ટીવિટામિન્સની ટેબ્લેટ જો કદાચ હોય તો તમે એને પાવડર કરીને આપો તો કદાચ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે એમાં આપણને ખ્યાલ છે કે શું વિટામિન છે. પણ જે ટેબ્લેટ તમને જાણકારીમાં નથી અને એનો ફાયદો પણ જાણકારીમાં નથી તો એને ન યુઝ કરવું જોઈએ કાર્ડ માટે. જી જી સાહેબ જી. ઘણીવાર કુંડામાં માટીમાં પાણી આપણે પાઈએ ને તો પાણી પૂરેપૂરું નીચે નથી ઉતરતું હતું, તો એનું શું માટીનું કારણ છે કે એમાં કઈ બીજું ભેળવવાની જરૂર છે? હવે જો તમે કુંડાની અંદર માટી હોય એમાં એક તો હોલ ઓછા હોય તો પણ પ્રોબ્લેમ થાય. એટલે કુંડાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સારી રીતે હોલ હશે, જેટલા વધુ હોલ હશે એટલું વધારે સારું. પછી 3-4 વર્ષથી જો તમે કોઈ પણ જાતનું દેશી ખાતર અથવા તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કુંડામાં ન આપ્યું હોય તો માટી ચીકણી થઈ જતી હોય છે. ત્યારે ઓવર વોટરિંગના હિસાબે પણ માટી ચીકણી થતી હોય છે. તો આ સંજોગોની અંદર તમે સારું સડેલું જીરું દેશી ખાતર માટી સાથે મિક્સ કરી નાખશો તો તમારી માટીમાં ઓટોમેટિક પોરોસિટી આવી જશે. અથવા તો તમારે ક્યારેક રિપોર્ટિંગની પણ જરૂર હોય કે એક કુંડામાં ઘણા સમયથી પ્લાન્ટ છે માટી ખરાબ થઈ ગઈ છે તો અમુક સમયે પ્લાન્ટમાંથી કુંડામાંથી પ્લાન્ટ કાઢી અને ફરીને થોડી માટી કાઢીને ફરીને રિપ્લાન્ટ કરવું જ પડતું હોય છે. આ એક રૂટીન મેન્ટેનન્સ પ્રોસેસ છે. એટલે વોટર લોગિંગ અથવા તો કોમ્પેક્શન વધી ગયું હોય તો તમે દેશી ખાતરથી એ તોડી શકો અથવા તો રિપોર્ટિંગ કરી શકો. સાહેબ આ રિપોર્ટિંગની મેથડમાં આપણે પ્લાન્ટને કાઢી અને એના રૂટ્સને વ્યવસ્થિત ધોઈ અને પછી પાછું ફરીવાર એને પ્લાન્ટિંગ કરાય એવું કરે કે ના કરાય? ના રિપોર્ટિંગ એટલે કોઈ પણ પ્લાન્ટ હોય એને તમે સંપૂર્ણ રીતે માટીમાંથી કાઢી નાખો અને એને ધોઈ નાખો એટલે 50% એના મરવાના ચાન્સ વધી જાય છે. કોઈ પણ પોટને જ્યારે રિપોર્ટિંગ કરવું હોય ત્યારે તમે ફરતી એનો જે રૂટ્સનો જે રૂટ મોલ હોય એને થોડો સેફ રાખી અને ફરતી માટી તમે થોડી કાઢી અને પછી એને નવા પોટમાં રાખી શકો. જો તમે એને બેર રૂટ કરશો તો તમારું પ્લાન્ટ મરવાનું જોખમ વધી જશે. એને રીસેટલ થવામાં પણ બહુ વાર લાગશે. એટલે બને ત્યાં સુધી જ્યારે પણ તમે પ્લાન્ટ નર્સરીમાંથી લાવો તો એને ખાસ ધ્યાન રાખવું કે માટી પ્લાસ્ટિક બેગ ને પ્લેટથી કાપી આખું ટેપું કુંડામાં મૂકીને જ બીજી માટી નાખી દેવાની. રિપોર્ટિંગ કરો તો વધારાની થોડી માટી લૂઝ હોય કાઢવાની. એના રૂટ બોલને બહુ ડિસ્ટર્બ નહીં કરવાનું બને ત્યાં સુધી, જરૂર ન હોય તો. પણ સાહેબ આમાં ઘણીવાર આ જે ફર્મેન્ટેશન થઈ ગયું હોય માટીમાં ને જીવત પડી ગયો એટલે મૂળમાં તે બધી એવી જ માટી ચોટેલી હોય તો એ માટીને સાફ કરવી જોઈએ કે કેમ? હવે એ ડિપેન્ડ કઈ વેરાયટીનો પ્લાન્ટ છે એની ઉપર છે. બધા પ્લાન્ટ તમે બધી માટી કાઢીને પાણીમાં ધોઈ નાખશો તો ખરાબ થવાના ચાન્સ નથી.
ક્યારેક એવું થાય કે અંદર ફંગીસાઇડ થઈ ગઈ, રૂટ્સ ને પ્રોબ્લેમ થઈ ગયો અથવા રૂટ રોટ ડિઝીઝ થઈ ગયું, તો તમે કોઈ પણ જાતની ફંગીસાઇડ હોય કે અથવા તો 22 હોય પાવડર હોય, બ્લુ કોપર પાવડર નામનો ફંગીસાઇડ પાવડર આવે, અથવા તો પછી કોઈ જાતનો લીંબોળીનો પાવડર હોય, એમાં પાણી નાખીને કદાચ ધોઈ અને તમે રિપોર્ટિંગ કરી શકો જો એવો સિરિયસ રૂટ્સનો પ્રોબ્લેમ હોય તો ઇમ્પ્લાન્ટમાં એવું જોખમ લેવાય. જી સાહેબ. વિક્રમભાઈ, બ્લુ કોપર પાવડર એટલે બહુ મોટું ને કોપર સલ્ફેટ આપણે મોટું તો એ આપણું ફંગીસાઇડ, નેચરલ ફંગીસાઇડ ઓર્ગેનિક, અને બ્લુ કોપર પાવડર છે એ એક જાતનું સિસ્ટમેટિક ફંગીસાઇડ છે જે કેમિકલ બેઝ હોય છે. મારીસિન પાવડર પણ હોય છે. ઘણા બધા ફંગીસાઇડમાં ઘણા બધા કેમિકલ બેઝ ઓલા હોય છે. મોટું તો છે એ એક જાતનું ઓર્ગેનિક છે થોડું. બરાબર. મોટું તો ઉપયોગ કરી શકાય ફંગીસાઇડ તરીકે? આ કરી શકાય, ચોક્કસ કરી શકાય. આ મોરથૂથ એટલે કોપર સલ્ફેટ, એટલે એ તાંબાનો ક્ષાર કહેવાય, તાંબાનો ક્ષાર, કોપર સલ્ફેટ. નમસ્કાર વિક્રમભાઈ. અમારે જીવન વીમા છે ને વારંવાર પીવી એક જીવાત આવી છે ને એનાથી આખા પાન ને બધું થઈ જાય એટલે આખો પ્લાન્ટ છે ને એ કાપી જ નાખવો પડે. તો એના માટે કઈ છંટકાવ કરવું હોય તો તમને એક્સપિરિયન્સ કરો? અથવા એના માટે કેવી પ્રકારની ખાસ સમય આવી જાય છે જીવન અને આખો પ્લાન્ટ છે ને એ કાપી જ નાખવો પડે એટલે પાછો નવેથી પાછો થઈ જાય છે. ત્યારે કઈ પ્રોસેસ કરીએ આપણે તો? એટલે એમાં એવું હોય છે કે એ સિઝનલ ફ્લાઇઝ માખીઓ જેવું હોય છે, મચરી જેવું હોય છે. તો એના માટે તમે છે ને અથવા તો તમે કોઈ નીમ પેસ્ટ એટલે કે લીંબોળીના તેલમાંથી બનેલી દવાનો છંટકાવ કરી શકો, અથવા તો પછી કદાચ તમારે એવો આગ્રહ ન હોય તો તમે મોનોક્રોટોફોસ પણ સ્પ્રે કરી શકો લાઇટ ડોઝમાં, એકદમ લાઇટમાં. અને મોટા ભાગે તો આને શું છે કે તમે સમયસર એને ઉપરથી થોડી ટિપ્સ કટિંગ તમે કરતા રહ્યો તો કદાચ આ પ્રોબ્લેમ નહીં થાય. એસિડિટી વધી જાય, કાર્ડિયો ગ્લોબ્યુલર ઘટી જાય, પછી આ ટાઈપના રોગ થવાના પણ ચાન્સીસ વધી જાય છે. ત્રિવેદી સાહેબ, મારે એવો જ પ્રોબ્લેમ આવતો હતો. પછી ગૌમૂત્રની અંદર છંટકાવ કર્યો તો એમાં એટલું બધું ન ઓલું થયું. પછી ગૌમૂત્રની અંદર તમાકુ ફોલાઈ રહી બરાબર. અને 2 દિવસ રહેવા દીધું એને, અને થોડું ગરમ કર્યું એને, અને પછી એને ચોરીને ગાળી નાખ્યું. પછી એનો સ્પ્રે કર્યો ને તો આ ભાગી ગયું. બહુ સરસ. બરાબર. બરોબર. કારણ કે ગૌમૂત્ર તો છાંટ્યું હતું પણ ગૌમૂત્રની એટલી ઇફેક્ટ ન થતી. હાવ અને આપણે એની અંદર તમે નીમ બેઝ લીંબોળીના તેલની દવાઓ છે ને એ પણ તમે અંદર mix કરીને આપતો એ ચાલશે. ચોક્કસ. અને અમુક સમયે તો બધા પ્લાન્ટમાં તમે સ્પ્રે કરવો જ જોઈએ. મહિને 2 મહિને જ્યારે સીઝન ચેન્જ થતી હોય ત્યારે કઈ પણ જાતનો કંઈક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ અથવા બીજી ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે બગીચામાં કે ફૂલ છોડમાં કરવું જ જોઈએ. એટલે અમુક સમયે જ્યારે સીઝન ચેન્જ થાય ત્યારે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. સરસ માહિતી એ મળી બધાને. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. હવે બીજા કોઈને સવાલ હોય તો પૂછી શકો છો.